તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં કેટલાક સિમ્પલ મોલેક્યુલ જોયા હતા જેમાં ડાયપોલ મોમેન્ટ એની 0 મળતી હતી. અહીંયા ખાલી એનું સમરી તમને આપેલી છે, તમને જે ઝેરોક્સ આપી એમાં પોઈન્ટ નંબર 7 જે છે એમાં અહીંયા સિમ્બોલિક નોટેશન બધાના વાપરેલા છે. આ સિમ્બોલિક નોટેશનની અંદર કેપિટલ એ દરેકમાં સેન્ટ્રલ એટમ સમજવાનું, એલ એટલે લોન પેર અને બી એટલે સેન્ટર સિવાયનો જે એટમ જોઈન થયેલો હોય એની સાથે. એટલે AB2 કહીએ તો 2 સિગ્મા બને 0 લોન પેર. તેમાં લોન પેર ન હોય તો આંખ પૂછીને તમે કહ્યું કે એ ડાયપોલ મોમેન્ટ 0 જ છે, પણ લોન પેર વાળા 2 કેસ મેં આમાં ઇન્ક્લુડ કરેલા છે. AB2L3 એટલે કે 2 સિગ્મા 3 લોન પેર હોય તો એ કયો કેસ થઈ ગયો? 3 લોન પેર પાંખ્યા ઉપર ને 2 બોન્ડ છે સ્ટીક ઉપર જાય તો એ લિનિયર થઈ ગયો એ પ્રમાણે. પછી અહીંયા જો AB4L2 હોય તો એ સ્ટાન્ડર્ડ કેસ XCF4. તો આ બધા જેટલા કેસ લખ્યા છે એ બધામાં ડાયપોલ મોમેન્ટ 0 છે. આ જનરલ ક્લાસિફિકેશન પહેલા તો થઈ ગયું. પછીનો જે કેસ મેં તમને કીધો હતો કે જેમાં કાં તો એટમ અલગ અલગ હોય સેન્ટર સાથે જોઈન થયેલા, લોન પેર ન હોય તો પણ આપણને ડાયપોલ મોમેન્ટ મળી શકે. ધારો કે આ OCS વાળો કેસ છે. OCS ની અંદર સેન્ટર એટમમાં કોઈ લોન પેર નથી, તેમ છતાંય તે એની બે સાઈડના એટમ અલગ અલગ હોવાથી નોન ઝીરો ડાયપોલ મોમેન્ટ ધરાવે, એટલે કે પોલર છે. આ ક્લિયર? બાકીના બધામાં તો લોન પેર છે જ તે, એટલે કઈ ઇશ્યુ નથી. 1 લોન પેર, 2 લોન પેર, 3 લોન પેર પણ આમાં કદાચ નથી લખેલી, પણ 2 લોન પેર તો છે જ તે. તો આ જેટલા કેસ લખેલા છે બધા કેવા માનવાના છે એ પ્રમાણે નોન ઝીરો ડાયપોલ મોમેન્ટ વાળા. તમને એટલીસ્ટ આ તો ક્લિયર થવું જ જોઈએ કે કયા પોલર ને કયા નોન પોલર લોન પેર ની જે ગોઠવણી હોય એને આધારે. હવે આ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન આપજો આમાં કે કાર્બન મોનોક્સાઇડ CO હેઝ વેરી લો ડાયપોલ મોમેન્ટ ડ્યુ ટુ મોર સ્ટેબલ કોઓર્ડિનેટ બોન્ડ. ધ્યાનથી સમજજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. આપણે ડબલ બોન્ડ પહેલા ઇમેજિન કરીએ કાર્બન અને ઓક્સિજનનો બિફોર મેકિંગ ધેટ કોઓર્ડિનેટ બોન્ડ. તો અહીંયા C ની ઉપર 1 લોન પેર છે ને ઓની ઉપર 2 લોન પેર છે, એટલે કાર્બનનો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. હવે અહીંયા બેની વચ્ચે હાલના તબક્કે કોઈ કોઓર્ડિનેટ બોન્ડ નથી. તો એવા કેસમાં કાર્બન બનશે ડેલ્ટા પ્લસ, ઓક્સિજન બનશે ડેલ્ટા માઇનસ. એટલે જો આપણે સિમ્પલ બોન્ડ બધા લઈએ કોઓર્ડિનેટ સિવાયના, તો એમાં ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ને આધારે આપણે ડાયરેક્શન નક્કી કરીએ તો ડાયરેક્શન કઈ થઈ? પ્લસ થી માઇનસ તરફ. એટલે કે ઓનલી ડ્યુ ટુ 2 સિમ્પલ બોન્ડ્સ 1 સિગ્મા 1 પાઈ જે કોઓર્ડિનેટ નથી, એને લીધે અહીંયા ડાયરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ જે છે બોન્ડ મોમેન્ટ એ કાર્બન થી ઓક્સિજન તરફ થઈ. જ્યારે તમે એનો માનશો કોઓર્ડિનેટ બોન્ડ કાર્બન થી ઓક્સિજન તરફનો, તો એવા કેસમાં આપણે આ એરો લખવાને બદલે આપણે આમ પણ લખીએ છીએ ક્યારેક ક્યારેક, તમને ખબર હોય તો, કે C ની ઉપર માઇનસ આવે ને O ની ઉપર પ્લસ આવે. યાદ છે? તો હવે આ જે સ્ટ્રક્ચર જે થયું જેમાં કોઓર્ડિનેટ બોન્ડ ઇમેજિન કરી લીધો આપણે, તો એની માટે જે ડાયરેક્શન થઈ એમાં પ્લસ થી માઇનસ થઈ. તો આ યલો કલર ને આ ગ્રીન કલર એકબીજાના ઓપોઝિશનમાં છે, 180 ડિગ્રી એકબીજાના ઓપોઝમાં છે. તો ઓવરઓલ વેલ્યુ કેવી થઈ ગઈ? ઘટી જાય. તો આની નેટ ડાયપોલ મોમેન્ટ જે આવશે એ વેરી ક્લોઝ ટુ 0, પણ 0 નથી એ ધ્યાન રાખજો, પણ વેરી ક્લોઝ ટુ 0 તમે સમજી શકો. તો જ્યારે આવી રીતે કોઓર્ડિનેટ બોન્ડ બનતો હોય અને આપણે એને પ્લસ માઇનસમાં કન્વર્ટ કરી નાખીએ આપણને ક્લિયર થઈ જાય કે બંને વેક્ટર જે છે બોન્ડ મોમેન્ટના એ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ ગયા, જેથી કરીને એની જે ડાયપોલ મોમેન્ટ હોય એ એક્સપેક્ટેડ વેલ્યુ કરતાં ઘણી બધી ઓછી આવે. એટલે જે પહેલો પોઈન્ટ લખેલું છે કે CO ઇઝ વેરી લો ડાયપોલ મોમેન્ટ, બરાબર, ડ્યુ ટુ મોર સ્ટેબલ કોઓર્ડિનેટ બોન્ડ. કેમ કે આ કોઓર્ડિનેટ બોન્ડ કેવો છે? સ્ટેબલ છે કમ્પ્લીટ ઓક્ટેટ પૂરું કરવા માટે. તો ખાસ તમારે લોજિક યાદ રાખવાનું.
તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? આવું નવું જે છે બીજા બે મોલેક્યુલની અંદર થશે તો ધ્યાન આપજો. આપણે પહેલો કેસ લઈએ HCN, ધારો કે સમજવા હાટું. HCN ની બદલે આ લેશું તો વધારે સારું રહેશે, CH3CN. એમાં N ઉપર એક લોન પેર છે. તો આ જે સાયનાઇડ જે છે CH3C ટ્રિપલ બોન્ડ N, એમાં નાઇટ્રોજન ને કાર્બન વચ્ચે કોઈ પ્રકારનો કોઓર્ડિનેટ બોન્ડ નથી. બધા બોન્ડ ઇલેક્ટ્રોનના શેરિંગથી બનેલા છે. તો આપણે આ કાર્બન જે છે આ મિથાઇલ ટેમ્પરરી તમે ફોરગેટ કરો, ભૂલી જાઓ, એની કઈ જરૂર નથી એટલી બધી ખાસ. કાર્બન જે છે N ની રિસ્પેક્ટમાં કેવો હશે, પોઝિટિવ કે નેગેટિવ? N ની રિસ્પેક્ટમાં પોઝિટિવ છે ને, તો કાર્બન પોઝિટિવ, નાઇટ્રોજન માઇનસ. તો એનો એ પર્ટિક્યુલર બોન્ડ જે છે, પર્ટિક્યુલર બોન્ડ, એનો બોન્ડ મોમેન્ટ વેક્ટરની ડાયરેક્શન આપણે પ્લસ થી માઇનસ લખી શકીએ. આ સાયનાઇડ ગણવાનું, મિથાઇલ સાયનાઇડ. પછી માની લો કે થોડુંક હેરાફેરી કરી રાખીએ, CH3NC લખીએ, સ્ટ્રક્ચર આખું બદલાઈ જાય. આવી રીતે ફોટો મેં લખ્યો ધારો કે, તો આ ત્રણ માંથી કોઈ બોન્ડ કોઓર્ડિનેટ હશે કે નહીં મને કયો? આ ત્રણ માંથી કોઈ એક બોન્ડ કોઓર્ડિનેટ હશે કે નહીં હોય? આ ત્રણ બોન્ડો હશે જ તે, કમ્પલસરી હોવા જોઈએ. કેમ કે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે અને બોન્ડ થયા 4. તો અહીંયા આ ત્રણ માંથી કોઈ એક બોન્ડ કોઓર્ડિનેટ હશે, કેમ કે કાર્બને પોતાના 2 જ ઇલેક્ટ્રોન વાપર્યા. જુઓ અહીંયા કાર્બન ઉપર એક લોન પેર માં દર્શાવેલી છે, એન ઉપર કોઈ લોન પેર નથી, મતલબ એને લોન પેર આપી દીધી. તો હવે N થી C તરફનો કોઓર્ડિનેટ બોન્ડ થયો હોય તો એન ઉપર કેવો ચાર્જ આવે? એન ઉપર આપણે ચાર્જ મૂકશું પ્લસ, આની ઉપર ચાર્જ મૂકશું માઇનસ. તો હવે ડાયરેક્શન કઈ ગણવાની હવે આની માટે? પ્લસ થી માઇનસ. હવે તમને બાય ચાન્સ એવું લાગશે કે આ બે તો મેચ જ થાય, જો ખરેખર મેચ નથી થતા. આની અંદર આ એક જ વેક્ટર છે. જો અહીંયા કોઓર્ડિનેટ બોન્ડ ન લખું, ધારો કે આની માટે હું કોઓર્ડિનેટ બોન્ડ ન દર્શાવું અને આવું એક સિમ્પલ ફોર્મ લખું N ડબલ બોન્ડ C વાળું, કે જેમાં કોઓર્ડિનેટ બોન્ડ નથી લખેલો મેં સમજાવવા માટે, તો એવા કેસમાં નાઇટ્રોજન કેવો થાય? ડેલ્ટા માઇનસ, અને આ કેવો થાય? ડેલ્ટા પ્લસ. તો આ કેસમાં ડાયરેક્શન કઈ હશે? પ્લસ થી માઇનસ. હવે તમે જો ધ્યાનપૂર્વક જોશો તો આ બંને એકબીજાના ઓપોઝિશનમાં છે. જેટલા સાદા બોન્ડ છે એની માટે બોન્ડ મોમેન્ટ વેક્ટર કાર્બન થી નાઇટ્રોજન તરફ છે. જ્યારે આપણે કોઓર્ડિનેટ બોન્ડ ઇમેજિન કરી લીધો અને પ્લસ માઇનસ મૂકી દીધા તો એ પ્લસ થી માઇનસ તરફ ગયું. આ બંને વેક્ટર અલગ અલગ મેગ્નિટ્યુડના એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે ઓવરઓલ વેલ્યુ ડાયપોલ મોમેન્ટની ઘટી ગઈ. તમને એક્ઝામમાં પૂછે કે આ મિથાઇલ સાયનાઇડ જે છે ને ડાયપોલ મોમેન્ટ વધારે છે કે ઓછી છે મિથાઇલ આઇસોસાયનાઇડ કરતા? આને આપણે નામ પાડશું મિથાઇલ આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડમાં નાઇટ્રોજન નિયારે આ CH3 ગ્રુપ જોડે અહીંયા જોઈન થયેલું હોય. તો આપણે એના બે સ્ટ્રક્ચર ઇમેજિન કર્યા સમજાવવા હતું. તો ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર સાયનાઇડ મોર ધેન આઇસોસાયનાઇડ, યાદ રાખવાનું ખાસ. એટલે કે સાયનાઇડ જે છે એ વધારે પોલર, વધારે ધ્રુવીય ગણવાના આઇસોસાયનાઇડ કરતા. જેની ડાયપોલ મોમેન્ટ વધારે પોલર. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ પોઈન્ટ લખાઈ ગયું ને?
હવે આ પોઈન્ટ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન આપજો. આ બધા જે ગ્રુપ લખેલા છે એને ઇમેજિન કરો કે એ લોકો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા છે. તો અહીંયા આપણે ઇમેજિન કરીએ કે આ બેન્ઝીન રિંગ એની સાથે આ NO2 જોઈન થયેલું છે. NO2 અહીંયા તમે આમ ડબલ બોન્ડ ઇમેજિન કરીએ કોઈ પ્રમાણે ઓલ્ટરનેટ, તો આ નાઇટ્રોબેન્ઝીન થઈ ગયો. હવે આ NO2 ગ્રુપ જે છે એમાં નાઇટ્રોજનની હારે ઓક્સિજન છે પાછા જોડાયેલા. એટલે ઓવરઓલ તમે જુઓ તો નાઇટ્રોજન ને કાર્બનમાંથી કોણ વધારે પોઝિટિવ થયું? નાઇટ્રોજન કે કાર્બન? નાઇટ્રોજન જે છે એ નેગેટિવ હોય વિથ રિસ્પેક્ટ ટુ કાર્બન. એટલે આપણે જો ચાર્જ એપ્લાય કરીએ તો આ માઇનસ બને, નીચેનો કાર્બન જે છે એ પ્લસ બને. તો અહીંયા નાઇટ્રોબેન્ઝીનની અંદર ડાયરેક્શન ઓફ બોન્ડ મોમેન્ટ, આ પર્ટિક્યુલર CN બોન્ડની વાત કરું છું, એ કાર્બનથી નાઇટ્રોજન તરફ એટલે કે N તરફ જતું છે. આવા જેટલા ગ્રુપ હોય જેમાં રિંગ સાથે જોડાયેલું ગ્રુપ ઓવરઓલ પાર્શિયલી નેગેટિવ હોય વિથ રિસ્પેક્ટ ટુ રિંગ કાર્બન, તો આપણે એને કહીશું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. હું કહીશું એને જનરલ કેસમાં, જનરલ કેસની વાત કરું છું. પછી એમાં થોડું ઘણું ઓર્ગેનિક આગળ જતા ભળશે, પણ અત્યારે કામ ચલાવો આ સિસ્ટમ સમજીએ તો આપણને હેલવું પડશે અત્યારે. તો ઇલેક્ટ્રોન ખેંચે છે રિંગમાંથી એમ કહો તો હાલે ઇનડાયરેક્ટલી. પછી બીજો કેસ લઈએ સાયનાઇડ. તેમાં તો એ જ પ્રમાણે થશે કે સાયનાઇડમાં તમે રિંગ ડ્રો કરી ધારો કે તો C ટ્રિપલ બોન્ડ N આવી ગયો એમાં. લે C ટ્રિપલ બોન્ડ N. અહીંયા બોન્ડ એંગલ 180 નો રાખવાનો, ખાસ યાદ રાખજો. આ આપણને કામ લાગશે 180 નો બોન્ડ એંગલ. અને એની ઉપર એક લોન પેર છે. તો અહીંયા C ટ્રિપલ બોન્ડ N વાળું ગ્રુપ થઈ ગયું. એ જ પ્રમાણે અહીંયા બાકીના બધા જે ગ્રુપ મૂકેલા છે Cl ને OH, એમાં તમે આ પ્રમાણે સમજી શકો. આ પોઈન્ટ તમારી ઝેરોક્સમાં જોજો. તો આવી રીતે જે ગ્રુપ જોઈન થયેલા હોય એમાં આપણે આ કાર્બનને આપણે માનશું નેગેટિવ વિથ રિસ્પેક્ટ ટુ નીચેના કાર્બન. આ ઉપરનો કાર્બન sp છે, નીચેનો કાર્બન sp2 છે. કોની વધારે થાય ઇલેક્ટ્રોનેગેટિવિટી? sp વાળા કાર્બનની વધારે થાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ડાયરેક્શન બોન્ડ મોમેન્ટની કઈ થઈ? નીચેના કાર્બનથી ઉપરના કાર્બન તરફ. એટલે આપણે એ પ્રમાણે એરો ઇમેજિન કરી શકીએ. તો એમાં જેટલા ગ્રુપ એવા લખ્યા હતા Cl અને OH, આની સિવાયના બીજા બે ગ્રુપ, એમાં આપણે રિંગના કાર્બનથી ઉપર તરફ આપણે એરો ઇમેજિન કરવાનો. આ ક્લિયર એટલું? કેમ કે એમાં જે એટમ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. એટલે આપણે રિંગના કાર્બનને પાર્શિયલી પોઝિટિવ માનશું, ઉપરવાળા ગ્રુપને પાર્શિયલી નેગેટિવ માનશું. આ ડાયરેક્શન તમારે ખાસ યાદ રાખવાની કે NO2, સાયનાઇડ, OH અને Cl માં બધો એરો બહાર જતો હોય, આમ રિંગમાંથી બહાર જતો હોય. આ એરોની ડાયરેક્શન ખાસ યાદ રાખજો. પછી એનો આ બીજો કેસ છે CH3 અને NH2. હવે અહીંયા આપણે એક ટોપિક નથી ભણ્યા રેઝોનન્સનો હજી, અને થોડું ઘણું તમને ઓર્ગેનિકમાં હજી બીજા ટોપિક અમુક ન થઈ લે ઇફેક્ટ વાળા. તમને આમાં જલ્દી ક્લિક નહીં થાય, પણ તમે એવું યાદ રાખી લેજો કામ ચલાવો અત્યારે કે આવી રીતે જ્યારે કનેક્શન હોય, આ નાઇટ્રોજન એટમ એની હારે 2 હાઇડ્રોજન છે અને આ રિંગ વાળા રિંગ સાથે જોડાયેલા એટમ ઉપર એક લોન પેર છે, મિનિમમ એક લોન પેર છે. બરાબર? તો જ્યારે બેન્ઝીન રિંગ સાથે જે ગ્રુપ જોડાયેલું હોય અને ઈ એટમમાં એક લોન પેર હોય, તો એવા કેસમાં જો નાઇટ્રોજન હોય એટલે કે NH2 ગ્રુપ હોય ટૂંકમાં, તો એવા કેસમાં આપણે
એક ટાઈપનું રેઝોનન્સ ઇમેજિન કરવાનું, જે આપણે ટોપિક હજી ભણવાનો બાકી રાખ્યો છે. તો આનું એક હું ફોર્મ ડ્રો કરું છું રેઝોનન્સનું. એ કેવી રીતે એમાં તમારે હમણાં પડવાની જરૂર નથી, કામ ચલાવો. આ એનું એક ફોર્મ થઈ ગયું કે જેમાં આ લોન પેરની ટ્રાન્સફર થઈ આવી રીતે. આપણે આગળ જતા રેઝોનન્સમાં સમજશું કેવી રીતે થઈ ગયા. તો અહીંયા તમે જોશો તો આ રિંગનો પાર્ટ કેવો થઈ ગયો? નેગેટિવ. અને ઉપર એન કેવો થઈ ગયો? પોઝિટિવ. તો અહીંયા ડાયરેક્શન કઈ થઈ? ઉપરના પ્લસ થી નીચેના માઇનસ તરફ. તો એનિલિન એટલે કે NH2 વાળું ગ્રુપ જ્યારે જોઈન થયેલું હોય ત્યારે તમારે ડાયરેક્શન રિંગમાં અંદર એન્ટર કરાવવાની, બોન્ડ મોમેન્ટની ડાયરેક્શન ખાસ યાદ રાખજો. પછી બીજો છે મિથાઇલ CH3 ગ્રુપ. એમાં જો કે કાર્બન ઉપર કોઈ લોન પેર નથી કોઈ રીતે, પણ તમે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી જઈ શકો એમાં, કેમ કે ઉપર CH3 નો જે કાર્બન છે એ sp3 માં છે અને રિંગનો કાર્બન sp2 માં છે. તો ઉપરનો જે કાર્બન જે છે એ ડેલ્ટા પ્લસ બને, નીચેનો રિંગ વાળો કાર્બન ડેલ્ટા માઇનસ બને. તો એવા કેસમાં ડાયરેક્શન જે છે એ પ્લસ થી માઇનસ રિંગમાં અંદર એન્ટર થશે. એટલે આ જે લખાણ લખેલું છે એ તમારે આ બેની સેટ કરાવવાનું, ડાયરેક્શન ઓફ બોન્ડ મોમેન્ટ. અને આ યાદ નહીં હોય તો આગળના MCQ નહીં આવડે. આની ઉપર જે બેઝ છે એ એટલે આપણે આગળ ટોટલ 6 ગ્રુપ થઈ ગયા. એમાંથી 2 ગ્રુપ CH3 અને NH2 માં આપણે રિંગમાં અંદર એન્ટર કરવાનો એરો, અને બાકીના 4 ગ્રુપ જે હતા NO2 સાયનાઇડ OH અને સિલેમાં રિંગની બહાર એરો લઈ જવાનો. આ તમારે ખાસ યાદ રાખવાનું. બીજું કે આપણે આ એરોની મેગ્નિટ્યુડ એટલે કે બોન્ડ મોમેન્ટના મેગ્નિટ્યુડ ને કાંઈ લેવા દેવા નથી આપણે, એ તમને કોઈ પૂછશે નહીં. બરાબર? હવે આને આમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એની વાત કરી લઈએ. અહીંયા લોન પેર છે ને માઇનસ ચાર્જ મૂક્યો છે. આ લોન પેર છે, અહીંયા ફરી વાર ડ્રો કરી નાખો. અહીંયા એક લોન પેર આવશે ને નેગેટિવ ચાર્જ આવશે. હવે કેવી રીતે આવવું પડે પછી આગળ જતા રેઝોનન્સમાં સમજશું કેવી રીતે આવ્યું એમ. એટલે આ બે તમારે ખાસ યાદ રાખવાના. હવે એને લગતો ક્વેશ્ચન છે. પોઈન્ટ નંબર 11, આપણે પેરા પોઝિશનમાં સિમિલર ગ્રુપને એટેચ કરાવીએ. કેવા? સિમિલર ગ્રુપ. એમાં આપણે જે ગ્રુપ લેવાના એમાં મેં 2 મિથાઇલ સામે મૂકેલા છે. CH3 રિંગમાં હા અમે પેરા પોઝિશન. ખબર છે ને પેરા પોઝિશન એટલે હું? આ કાર્બન ઉપર કોઈ લોન પેર છે? જુઓ, કાર્બન ઉપર કોઈ લોન પેર છે નહીં. આ કાર્બન ઉપર કોઈ લોન પેર નથી. આનાય 3 સિગ્મા, આનાય 3 સિગ્મા. એ ઉપર નીચે એકબીજાને બિલકુલ કેન્સલ આઉટ કરે. એટલે આપણે ઇમેજિન કરીએ તો આની અંદર જે ડાયરેક્શન હતી એમાં આ પ્લસ હતો અને આ પ્લસ હતો, અને રિંગનો કાર્બન કેવો હતો? માઇનસ. તો ડાયરેક્શન ઓફ બોન્ડ મોમેન્ટ તો એ ઉપરથી નીચે જશે અને આ રીતે નીચેથી ઉપર જશે. એ પ્રમાણે આ બંને વેક્ટર ઇક્વલ મેગ્નિટ્યુડ ને એકબીજાને બિલકુલ કેન્સલ કરશે. ઉપર નીચે CH3 લઈએ ત્યારે C ની ઉપર લોન પેર નથી, ખાસ યાદ રાખજો. તો એવા કેસમાં આની વેલ્યુ નેટ વેલ્યુ 0 થઈ ગઈ કે બંને વેક્ટર એકબીજાને બિલકુલ ઓપોઝિશનમાં છે. એ જ પ્રમાણે NO2 લઈએ 2, તો એ બંને NO2 માં આપણે રિંગમાંથી બહાર એરો કાઢવાનો હતો, યાદ હોય તો. એમાં N ઉપર એક પણ લોન પેર નથી. હું જો આનું સ્ટ્રક્ચર ફરીવાર ડ્રો કરું તમારી જાણકારી માટે, તો અહીંયા NO2 ડ્રો કરીએ રિંગ સાથે, તો N નો એક ડબલ બોન્ડ હશે અને એકનો એક કોઓર્ડિનેટ બોન્ડ હશે. N ઉપર કોઈ લોન પેર હશે નહીં. તો લોન પેર ન હોવાને લીધે જો ઉપર નીચેના ગ્રુપ સરખા હશે તો એકબીજાને બિલકુલ કેન્સલ આઉટ કરશે. 180 ડિગ્રી હશે મેગ્નિટ્યુડના છે એટલે. બરાબર? તો આ બંને એકબીજાને કેન્સલ કરે એટલે નેટ વેલ્યુ થઈ ગઈ 0. હવે સાયનાઇડમાં જુઓ
તો સાયનાઇડમાં કાર્બન ઉપર કોઈ લોન પેર નથી, મેં તમને અગાઉ કીધેલું હતું, બરાબર છે. તો ઉપર નીચે કાર્બન ઉપર કોઈ લોન પેર નથી, જે કાર્બન એટેચ થયેલું છે રિંગ સાથે, એટલે એ પણ બંને એકબીજાને કેન્સલ કરશે. ઉપરવાળા કેસમાં સાયનાઇડ જે છે એમાં એરો ઉપર અને અહીંયા રિંગમાંથી બહાર, એ પ્રમાણે બે ઓપોઝિટ, ટોટલ 0 થઈ ગયું. વધ્યું એક આ સિંગલ એટમ Cl, 3 લોન પેર, કેટલી? 3 લોન પેર. Cl સાથે બીજો કોઈ એટમ અહીંયા કાર્બન સેવનો જોઈન થયેલો, એ સિંગલ એટમ વાળું ગ્રુપ છે. કયું? સિંગલ એટમ વાળું ગ્રુપ હોય અને પછી ભલે લોન પેર હોય, બરાબર. તો એવા કેસમાં ઉપર નીચેના વેક્ટર એ બેને કેન્સલ કરી નાખશે, જેથી કરીને ઓવરઓલ નેટ વેલ્યુ 0 મળશે. સિંગલ એટમ વાળું ગ્રુપ હોય પછી ભલે લોન પેર હોય. એક કરતા વધારે એટમ વાળા ગ્રુપ હોય તો લોન પેર રાખવાની નહીં. ધારો કે Cn માં લોન પેર નહોતી કાર્બન ઉપર, NO2 માં N ઉપર લોન પેર નહોતી, મિથાઇલમાં તો છે જ નહીં કાર્બન ઉપર. તો કન્ડિશન પહેલા તો ક્લિયર. એવું ગ્રુપ કે જે એક કરતા વધારે એટમ ધરાવે પણ પહેલો એટમ જે રિંગ સાથે જોઈન થયેલો હોય ત્યાં લોન પેર ન હોવી જોઈએ કમ્પલ્સરીલી. તો એવા કેસમાં 0 વેલ્યુ આવે ડાયપોલ મોમેન્ટ. અથવા સિંગલ એટમ હોય તો લોન પેર હાલશે તમ તારે, ઓકે, તો પણ 0 જ થશે. તો અહીંયા હું Cl ની બદલે Br મૂકી દઉં ઉપર નીચે, તો જવાબ કેવો આવે? 0. ઉપર નીચે ફ્લોરિન મૂકું તો જવાબ 0. ઉપર નીચે આયોડિન મૂકું તો જવાબ 0. એટલે આ ચારે ચાર કેસની અંદર મને આન્સર આવ્યો 0 ડાયપોલ મોમેન્ટ, મતલબ એ થઈ ગયા નોન પોલર મોલેક્યુલ્સ. ક્લિયર? આના પછી નામ તમે ઓર્ગેનિકમાં એ પ્રમાણે ભણશો આગળ જતા, એટલે નામમાં અત્યારે બહુ ડીપમાં નથી જતો. પછીનો કેસ લઈએ તો થોડોક ટ્રિકી કેસ આવશે. અહીંયા જેટલા તમને આપ્યા છે એમાં જે એટમ જોઈન થયેલો છે રિંગ સાથે એની ઉપર ઓછામાં ઓછી એક લોન પેર છે, ઓછામાં ઓછી એક લોન પેર. અને મલ્ટી એટોમિક ગ્રુપ છે, એક કરતા વધારે એટમ ધરાવતું ગ્રુપ છે. OH માં ઓની ઉપર લોન પેર આવે કે નહીં? 2. NH2 માં એના પર એક લોન પેર આવે. SH માં S ઉપર 2 લોન પેર આવે OH ની જેમ. OCH3 માં ઓની ઉપર 2 લોન પેર આવે. ક્લિયર? અને આ બધા મલ્ટી એટોમિક ગ્રુપ છે, એક કરતા વધારે એટમ ધરાવતા ગ્રુપ છે જે સીધા રિંગ સાથે જોડાયેલા છે. એટલે આગળની કન્ડિશન અહીંયા સેટિસ્ફાઈ થતી નથી, આપણે જે વાત કરી એ પ્રમાણે. હવે આપણે હમણાં થોડીક વાર પહેલા વાત કરી હતી કે ઉપર નીચેના ગ્રુપ સરખા હોય તો એકબીજાને કેન્સલ કરે, પણ આમાં નહીં થાય. આવા સિચ્યુએશનમાં જ્યારે લોન પેર છે ને ત્યારે હું એક તમને ફિગર ડ્રો કરીને આપું છું, ધ્યાનથી સમજજો. અહીંયા હું સર્કલ ડ્રો કરું છું રિંગની બદલે, ડબલ બોન્ડની બદલે. તમે હલાવી લેજો. આને એક ફોટો ડ્રો કર્યો, આ બીજો ફોટો. આ ઓની ઉપર 2 લોન પેરી તો ખબર છે ને? હવે જો આને હું કહી દઉં ફર્સ્ટ ફોર્મ, આ સેકન્ડ ફોર્મ. મને ખબર નથી કે આ જે મોલેક્યુલ છે કયા ફોર્મમાં ગોઠવાયેલો છે કોઈ એક પર્ટિક્યુલર મોમેન્ટે, બરાબર છે? એટલે કે આ જે સામસામેના જે 2 OH ગ્રુપ છે એનું રિલેટિવ લોકેશન કેવું છે? એ કાં તો આવી રીતે હોય કે બેયના H એક જ સાઈડ અથવા બેયના H ઓપોઝિટ સાઈડ. આઈ ડોન્ટ નો, એ રેન્ડમ હોય પૂરેપૂરું, એ આપણે નક્કી કરી શકીએ નહીં, એની મરજી પોતાની. હવે આની અંદર ધારો કે આપણે સ્ટ્રક્ચર ફોર્મ 2 લઈએ તો આ OH ને આ OH એ એકબીજાના ઓપોઝિશનમાં છે કે નહીં? કેન્સલ કરે કે ન કરે? આ રિંગ તો અંદર કેન્સલ થઈ ગઈ. હાલો, રિંગ તો સિમેટ્રિકલ હતી એટલે આ OH આ સાઈડ ને આ OH આ સાઈડ એકબીજાને કેન્સલ કરે. ઈ પર્ટિક્યુલર બોન્ડ એનું જે મોમેન્ટ હોય કેમ કે ડાયરેક્શન ઓપોઝિટ થઈ ગઈ બેની. હવે આ લોન પેર જે છે એ ઉપર તરફ જાય છે, લોન પેર મોમેન્ટ, અને આ લોન પેર મોમેન્ટ નીચે તરફ જાય છે. ઇક્વલ મેગ્નિટ્યુડ, એકબીજાને કેન્સલ કરે.
તો જો આ ફોર્મ હોય કે જેમાં OH મેં લખેલા ચિત્રને ગોઠવાયેલા હોય તો એની ડાયપોલ મોમેન્ટ 0 થાય. શું થાય? 0. પણ જો હું સેકન્ડ ફોર્મ લઉં ધારો કે, તો સેકન્ડ ફોર્મમાં તમે ચેક કરો કે આ બે લોન પેર મોમેન્ટ છે, જિંદગીમાં કોઈથી 0 થાય નેટ એનો ક્યારે 0 થાય? બધું એક જ ડાયરેક્શનમાં છે બધા, અને આ OH હોય તો કેન્સલ નહીં થાય. તો અહીંયા મ્યુ નેટ જે આવી આ કેસમાં એ નોન 0 આવી. હવે આપણને ખબર નથી કે આમાંથી કયું ફોર્મ હશે કોઈ એક પર્ટિક્યુલર મોમેન્ટે. આપણે માની લઈએ ધારો કે ટોટલ 100 મોલેક્યુલોમાંથી 100 માંથી 50 મોલેક્યુલ ફોર્મ 1 માં છે ને બાકીના 50 મોલેક્યુલ ફોર્મ 2 માં છે. તો જે ફોર્મ 2 વાળા બધા 50 0, પણ ફોર્મ 1 વાળા બધા જીવી ગયા, તો ઓવરઓલ ટીમનો ટોટલ 0 થયો કે નોન 0 થયો? નોન 0. તો આપણે મોલેક્યુલને માનવાનો પોલર વિથ ડાયપોલ મોમેન્ટ નોન 0, કેમ કે બેમાંથી કોઈ એક ફોર્મ તો જીવે જ છે ને. ક્લિયર? એટલે બેમાંથી કોઈ એક ફોર્મ જો જીવી જાય તો ઓવરઓલ ડાયપોલ મોમેન્ટ નોન 0 માનવાની. એટલે જ્યારે ઉપર નીચે હામ આવે પેરા પોઝિશનમાં આવી રીતે લોન પેર ધરાવતું ગ્રુપ આવે તો આપણી અહીંયા બે પોસિબલ અરેન્જમેન્ટ બને છે, જેમાંથી એક અરેન્જમેન્ટમાં 0, બીજામાં નોન 0, એટલે ઓવરઓલ આપણે નોન 0 માનવાનું. આ સમજાઈ ગયું? એવું આ ચારે ચારમાં થશે. એમાં તમારે સિમિલરિટી ખાલી ચેક કરવાની કે લોન પેર છે કે નહીં. તો O ની ઉપર 2 લોન પેર, N ની ઉપર 1 લોન પેર, સલ્ફરની ઉપર વળી પાછી 2 લોન પેર, O ની ઉપર વળી પાછી 2 લોન પેર. તો ઉપર નીચે ગ્રુપ સરખા પણ ડાયપોલ મોમેન્ટ નોન 0 છે. એટલે આ બધા થઈ ગયા પોલર મોલેક્યુલ. તમને એક્ઝામમાં પૂછીએ કે 0 છે કે નોન 0, એ ટાઈપના સિમ્પલ ક્વેશ્ચન. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ આમાં? આપણે આ લાસ્ટ ટાઈમ વાત કરી લીધી હતી. અહીંયા ઉપર નીચેના ગ્રુપ જો સરખા હોય, અહીંયા મેં રિલેટિવ લોકેશનમાં ચેન્જ કરેલો છે. આ કઈ પોઝિશન કહેવાય? પેરા પોઝિશન. આ મેટા પોઝિશન, આ સિંગલ X, અને આ ઓર્થો પોઝિશન થઈ ગયું. તમે X તરીકે Cl પણ માની શકો, X તરીકે ફ્લોરિન પણ માની શકો. તો અહીંયા તો બોન્ડ એંગલ કેટલો થઈ ગયો? 180 નો. અહીંયા બોન્ડ એંગલ કેટલો થશે બોલો? હે? 120. અહીંયા જો મેં વેલ્યુ ઇક્વલ લખેલી દેખાય તમને? આ 2x 120 ના એંગલે, બે ઇક્વલ વેક્ટર 120 ના એંગલે હોય તો રિઝલ્ટન્ટ એના જેટલો જ થાય. તો આ બે નું રિઝલ્ટન્ટ વચ્ચે લખીએ કો અહીંયા. એટલે કે તમે એવું સમજી શકો સિમ્પલી કે આવી રીતે બે બોન્ડ છે, એક x આમ ને એક x આમ, તો એનું રિઝલ્ટન્ટ જે છે એ સિંગલ x જેટલું થાય. ક્લિયર? તો આ જે છે એ તમે ઇમેજિન કરી શકો કે અહીંયા 60 નો એંગલ થઈ ગયો બે સાઈડ. તો આ રિઝલ્ટન્ટ જે છે આ બે ની એકદમ બાયસેક્ટર તરીકે કામ કરે છે. બરાબર? તો આ અહીંયા 60 નો એંગલ થઈ ગયો ને સિંગલ x ની વેલ્યુ થઈ ગઈ. તો બે સેમ ગ્રુપ બરાબર 120 ના એંગલ હોય તો એનો ઓવરઓલ રિઝલ્ટન્ટ જે મળે એ સિંગલ ગ્રુપની વેલ્યુ જેટલું થાય ડાયપોલ મોમેન્ટની. એટલે સિંગલ ગ્રુપની ડાયપોલ મોમેન્ટ વર્સિસ બે ગ્રુપ 120 ના એંગલ એની ડાયપોલ મોમેન્ટ બે ઇક્વલ થાય. એટલે અહીંયા ઇક્વલની સાઇન લખેલી છે. આમાં તો 0 જ છે, આ ઓપોઝિટમાં છે. એટલે જો એ CH3 હોય કે Cl હોય ત્યારે હવે આ બેમાં તો તમે ક્લિયર થઈ જ ગયું છે કે આ બેનો એંગલ 60 છે, એટલે રિઝલ્ટન્ટ થોડોક મોટો થઈ જાય બે કરતા. એટલે આની વેલ્યુ એ પ્રમાણે મોટી આવે. એટલે અહીંયા આને મેં 1,4 કીધો છે, 1,4. તમે આવી પછી શરૂ કરી દીધા હશે. તો આ 1, 2, 3 અને 4 લોકેશન કહેવાય. 1 ને 4 નો રિલેશન છે અહીંયા. આ 1, 2 ને 3 એટલે કે 1 ને 3 નો રિલેશન છે. 1 ને 3 ની ડાયપોલ મોમેન્ટ મ્યુ મોનો બરાબર હોય. મ્યુ મોનો મતલબ સિંગલ ગ્રુપ. પછી આ જે છે એ 1, 2 કહેવાય. તો મ્યુ 1, 2 જે છે √3 ટાઈમ્સ મ્યુ મોનો છે. ઓકે? એટલે આ રિલેશન કે તમને એક્ઝામમાં પૂછીએ કે આ રિલેશન ક્યાંથી આવ્યો, તો કોઈ જે ફોર્મ્યુલા આપણે લખી દીધી રિઝલ્ટન્ટની ફિઝિક્સ વાળી ફોર્મ્યુલા એમાંથી તમે વર્કઆઉટ કરીએ કોઈ પ્રમાણે. હવે થોડોક આ ટ્રિકી કેસ છે. ગ્રુપ હોય બેન્ઝીન ઉપર, પણ એ અલગ અલગ ગ્રુપ હોય. કેવા બનવાના? પણ પોલારિટી સરખી હોય. પોલારિટીનો મતલબ એમ થાય, ધારો કે આપણે અહીંયા એક એનોડ લીધી, એક સાઇનાઇડ લઈએ સપોઝ. ધ્યાન આપજો.
તો એક NO2 અને એક સાયનાઇડ. હરખેરકા ગ્રુપ નહીં લેવાના, પણ અલગ અલગ ગ્રુપ લેવાના. હવે આપણે એની વેલ્યુની વાત કરી હતી કે આ બંનેમાં વેક્ટર ક્યાંથી ક્યાં આવે? રિંગમાંથી બહાર જાય કે રિંગમાં એન્ટર થાય? રિંગમાંથી બહાર જશે. હવે આ બંને વેક્ટર ભલે 180 ના એંગલ રહ્યા, પણ અનઇક્વલ વેલ્યુના છે, જેથી કરીને નેટ 0 થાય કે ન થાય? નેટ 0 થશે નહીં. તો આવા જ્યારે આપણે એને ગોઠવીએ એ પ્રમાણે આ બંને બિલકુલ ઓપોઝિટમાં છે, તો એ નેટ 0 તો નહીં, પણ 0 ની નજીક તો થશે જ તે. બરાબર? હવે ધારો કે બંને એંગલ 120 કરી નાખો, તો એની વેલ્યુ વધી કે ઘટી? પહેલા કરતા વેલ્યુ, રિઝલ્ટન્ટની વેલ્યુ વધી ગઈ, કેમ કે એંગલ નાનો થઈ ગયો. આ બંને વેક્ટર જે છે એ સેમ પોલારિટી વાળા છે. સેમ પોલારિટી મતલબ આઉટ ઓફ રિંગ જ જાય છે બધા, એટલે એને સેમ પોલારિટી કહેવાય. કાં તો રિંગમાં એન્ટર થતા હોય તો પણ સેમ પોલારિટી કહેવાય. તો સેમ પોલારિટી વાળા ગ્રુપને કનેક્ટ કર્યા, એક્સ અને જી. એંગલ 180 પછી એંગલ 120 ને એંગલ 60, તો ડાયપોલ મોમેન્ટની વેલ્યુ વધતી ગઈ. એટલે તમે અહીંયા x બરાબર NO2 મૂકી શકો, g બરાબર સાઇન મૂકી શકો. હું તમને પૂછું ઓર્ડર ઓફ ડાયપોલ મોમેન્ટ શું થાય, તો આ લોજિક પર તમે ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર સમજી શકો. x બધામાં x રાખવાના, g બધામાં જ રાખવાના. તો આની ઉપરથી આપણે એક સેમ્પલ ક્વેશ્ચન જો ઇમેજિન કરીએ, તો ઓર્ડર ઓફ ડાયપોલ મોમેન્ટ. એક્ઝામમાં આવી રીતે ક્વેશ્ચન પૂછાય કે, એટલે તમને અહીંયા જે મેં બે ગ્રુપ મૂકેલા છે ને તમને એની પોલારિટી ડાયરેક્શન ક્લિયર હોવું જોઈએ, રિંગમાંથી બહાર કે રિંગમાંથી અંદર, એ પ્રમાણે. તો તમે નક્કી કરી શકો કે મોર ધેન આવશે કે લેસ ધેન આવશે. આમાં કોઈને કઈ ડાઉટ? ઓપોઝિટ પોલારિટી લઈએ. સપોઝ આપણે માન લો કે મિથાઇલ અને NO2 બેને કમ્પેર કરીએ. સપોઝ એક બાજુ Na2 અને NO2 ને Na2, ધારો કે એવી રીતે કમ્પેર કરીએ, તો અહીંયા ઉપર મૂકી દઉં NO2, નીચે મૂકી દઉં NH2. હવે યાદ કરો કે NO2 અને NH2 માં ડાયરેક્શન અલગ હતી કે નહોતી? NO2 માં રિંગમાંથી બહાર થતો હતો એરો, અને Na2 માં રિંગમાં એન્ટર થતો હતો. હવે બે વેક્ટર એકબીજાને ડાયરેક્ટ એડ કરે છે 180 એટલે સોરી 0 ડિગ્રીનો એંગલ છે બે વચ્ચે. બંને સીધા એડ જ થઈ જાય છે, સીધે સીધા, કેમ કે બેની પોલારિટી અલગ અલગ છે. ઓપોઝિટ પોલારિટી વાળા ગ્રુપ છે બંને, NO2 ને NH2. તો એવા કેસમાં જે પેરા વાળો કમ્પાઉન્ડ હોય એમાં બોન્ડ એંગલ 0 ડિગ્રીનો થાય, એટલે એની વેલ્યુ મોટી થઈ જાય ડાયપોલ મોમેન્ટની. હવે તમે એંગલ જેમ વધારતા જાઓ, 0 માંથી તમે થોડોક એંગલ બદલો. બરાબર? અહીંયા મને કે એંગલ કેટલો છે? અહીંયા એંગલ 0 ડિગ્રી છે. થીટા કેટલો છે? 0 ડિગ્રી. ખબર પડી 0 ડિગ્રી કેવી રીતે? બંને સેમ ડાયરેક્શનમાં છે. મને અહીંયા એંગલ કયો કેટલો થાય? 60 નો એંગલ થાય. દેખાય છે 120, પણ થશે 60. કેવી રીતે 60 થાય? બેના ટેલ ટુ ટેલ ભેગા કરવા પડે, કેમ કે બંને ઓપોઝિટ પોલારિટી છે. બરાબર? તો અહીંયા એંગલ થશે 60. અહીંયા કેટલો એંગલ થાય એ પ્રમાણે થોડો મોટો એંગલ થઈ જશે. બરાબર? એ તમે જાતે વેરીફાઈ કરી શકો. થોડુંક મને બે એટલું ફિઝિક્સ નથી આવડતું તમારે જેટલું, થોડું તમે જાતે અહીંયા ચેક કરજો એ પ્રમાણે. તો અહીંયા એંગલ વધતો ગયો તો રિઝલ્ટન્ટ એ પ્રમાણે ઘટતો ગયો. ગ્રુપ આપણે એના જ રાખેલા છે, એક્સ અને જી, બધામાં એક્સ અને જી તે ઈ ચેન્જ નહીં કરવાના, પણ બંનેની પોલારિટી ઓપોઝિટ માનવાની. ધારો કે એક NO2 એક NH2. આવા ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછીએ કઈ ઓર્ડર મેં લખતા.
આ તમને ક્લિયર થયું ને? અહીંયા એંગલ 120 દેખાય છે, 120 નહીં હોય ખરેખર. એ તમે વેક્ટર ડ્રો કરીને નક્કી કરી શકશો પછી. તો કોઈને કઈ ડાઉટ? હવે આ એક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આપણે હમણાં જે વાત કરી એના જેવો જ છે. આમ તો આ NH2 નો ગ્રુપ ઉપર જાય, NO2 ઉપર જાય, અહીંયા બેનના સીધે અડપ થઈ જાય. અહીંયા એંગલ 0 ડિગ્રી, અહીંયા એંગલ 60 ડિગ્રી. અહીંયા એકલો NO2 છે. શું છે? સિંગલ NO2 છે. બરાબર? સિંગલ NO2. હવે આ બેમાં તમારે થોડું ધ્યાન રાખવાનું ફિઝિક્સ પ્રમાણે કે NO2 જે છે એનો બોન્ડ મોમેન્ટ વેક્ટર ઘણો બધો વધારે છે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. CNO2 વર્સિસ CNH2. આની જે મ્યુ હોય એને હું μ1 કહી દઉં, આની બોન્ડ મોમેન્ટ ને હું μ2 કહી દઉં. એટલે કે કાર્બન NO2 નો બોન્ડ જે છે રિંગમાં, એની બોન્ડ મોમેન્ટ ને મેં μ1 કહી દીધું. કાર્બન NH2 ની બોન્ડ મોમેન્ટ ને મેં μ2 કહી દીધું. તો હવે એ બે વચ્ચેનું રિલેશન μ1 મોર ધેન μ2 છે. એ કેવી રીતે એમાં તમારે પડવાની જરૂર છે નહીં. તો એવા કેસમાં તમે ખાલી વેરીફાઈ કરજો કે ફિઝિક્સ પ્રમાણે સેટ થાય છે કે નથી થતું. NO2 વાળો વેક્ટર જે છે મોટી વેલ્યુનો છે, NH2 વાળો વેક્ટર નાની વેલ્યુનો છે. એંગલ બેનો 120 થઈ ગયો. તો રિઝલ્ટન્ટ જે આવે એ સિંગલ વેક્ટર વધારે વેલ્યુ વાળા કરતા ઓછો થાય કે મોટો થાય, એ તમે ખાલી વેરીફાઈ કરી લેજો. એટલે મને આ બેમાં થોડોક ડાઉટ છે, કેમ કે એ બુકમાં આન્સર આ બે આપ્યા હતા એટલે એ પ્રમાણે. એટલે ઓનલાઈનનો ક્વેશ્ચન એ ખાલી વેરીફાઈ કરી લેજો, PYQની બુકમાં ક્યાંક તમને મળી રહે. એમાં આ બેનો ઓર્ડર એક ખાસ વેરીફાઈ કરજો. આ તો ક્લિયર જ છે આપણને, આ બે હોય ત્યારે. ઓકે, એટલે આ તમારે બે ચેક કરવાના રહે ફિઝિક્સની ફોર્મ્યુલા પ્રમાણે. બરાબર છે કે નહીં એમ? કેમાં? આમાં સિંગલમાં થતા આવે જ નહીં ને, સિંગલ ગ્રુપ છે એ તો. આ બેનું રિઝલ્ટન્ટ વર્સિસ આની વેલ્યુ. આ સિંગલ NO2 ઘણો બધો વધારે છે, એટલે કે μ1 મોર ધેન μ2 છે. એટલે કે મારે તને કેવી રીતે કેવું, બે વેક્ટર લઈ લે. એક વેક્ટર મોટી વેલ્યુનો, મોટા મેગ્નિટ્યુડ, બીજો વેક્ટર નાના મેગ્નિટ્યુડનો. બેની વચ્ચેનો એંગલ 120 રાખ અને રિઝલ્ટન્ટ ફાઇન્ડ કર. તો એ રિઝલ્ટન્ટ જે આવે એ મોટા વેક્ટર કરતા મોટા આવે કે બેની વચમાં આવે? બેની વચમાં આવે ને. મને બહુ મેં ઘણી નથી એટલે મને ખ્યાલ નથી અત્યારે. પણ બે અલગ અલગ વેક્ટર લેવાના, એક નાની વેલ્યુ એક મોટી વેલ્યુનો, એંગલ 120 નો રાખવાનો. રિઝલ્ટન્ટ જે છે એ નક્કી કરવાનું, એ વેલ્યુ કેટલી થઈ, બેની વચમાં આવી કે બે કરતા મોટી આવી, એ તમે વેરીફાઈ કરી લેજો. જો એ બેની વચમાં આવશે તો આન્સર આ સાચો પડશે. ક્લિયર? એટલે આ એક પ્યોરલી મેથેમેટિકલ લોજિક છે આખે આખું. હવે આમાં કઈ ખાસ એટલું બધું યાદ રાખવાનું છે નહીં આ પોઈન્ટમાં, કે આપણને બોન્ડ મુવમેન્ટ કીધી છે OSF4 ની. ધ્યાન આપજો, OSF4 નો આપણે શેપ ડ્રો કરીએ તો S ડબલ બોન્ડ O છે, બે ફ્લોરિન ઉપર નીચે સ્ટિકમાં મૂકી દઈએ અને આ થઈ ગયા ફ્લોરિન. આમાં કદાચ કંઈક લખવામાં ભૂલ થઈ ગયેલી છે, કે XCO4 માં તો આમે 0 હોય. આનું એક વેરીફાઈ કરી લઈશ, એમાં ટાઈપિંગ એરર નથી ને કાંઈ? આ બે રહેવા દેજો અત્યારે, કામ ચાલો રહેવા દો, જોઈ લઈશ ટાઈપિંગ એરર છે કે નહીં એમાં. કેમ કે એક્ઝામ્પલ બદલાઈ ગયેલું છે આખું, એટલે આ પેન્ડિંગ રાખજો.
આ XeF6 આપણે XeF6 ની વાત પહેલા કરેલી હતી કે એમાં જે 6 સિગ્મા ને એક લોન પેર છે, યાદ હોય તો 6 સિગ્મા બોન્ડ 4 પાંખે ને 2 સ્ટિકમાં ઇમેજિન કરી લ્યો તો એક લોન પેર જે છે એ બાર મોઢું કાઢે સીધું આમ બારીમાં ડોક્યું કરે, પણ એને કોઈ હંગરે નહીં. આ 6 ફ્લોરિન જે આજુબાજુમાં છે, આ 6 ફ્લોરિન એ એની હળી કરશે, એને બારીમાં ડોક્યું કરવા દે નહીં, એટલે આ બીજી બારીમાં જાય તો ત્યાં એ લોકો ના પાડશે તું અહીંયા નહીં એમ કરતા કરતા દરેક વખતે અલગ અલગ ડાયરેક્શન ફેરવતો રહે લોન પેર. એટલે કે લોન પેર કન્ટિન્યુઅસલી મૂવ થતું રહે, કોઈ એક ફિક્સ લોકેશનમાં રહે નહીં. તો લોન પેર જો 4 વાર ફરતું રહે તો એવરેજ વેલ્યુ કેટલી થઈ ગઈ એની? ઓલમોસ્ટ 0 થઈ ગઈ, ઓલમોસ્ટ 0, ભલે ને આપણે એક્ઝેક્ટલી 0 ન લઈએ. તો XeF6 જે છે જેનો શેપ ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ છે, કેવો છે, અને એમાં એક લોન પેર છે, તો એ લોજિક પ્રમાણે ડાયપોલ મોમેન્ટ મોટી થવી જોઈએ, પણ હકીકતમાં એવું થતું નથી. આની ડાયપોલ મોમેન્ટ વેરી ક્લોઝ ટુ 0 છે, વેરી ક્લોઝ ટુ 0, એક્ઝેક્ટલી 0 નથી પાછી. એટલે પેલા કાર્બન મોનોક્સાઇડ જેવું થઈ ગયું કે ડાયપોલ મોમેન્ટ 0 ની નજીક હોય પણ 0 ન હોય. પણ એ 0 ની નજીક કેમ થઈ? સિંગલ લોન પેર હતી તોય તે કેમ એ લોન પેર પોઝિશન બદલતી હતી કન્ટિન્યુઅસલી. આવું કેરેક્ટર હોય એને કહેવાય ફ્લુક્ઝિયોનલ કેરેક્ટર. તમારે જો આવે ક્વેશ્ચનમાં કે પોલર કે નોન પોલર, તો ગણવાનો કેવો હોય ને એને ગણશું પોલર જ તે, પણ ડાયપોલ મોમેન્ટ વેરી ક્લોઝ ટુ 0, એટલે આ ગણશું આપણે એને પોલર મોલેક્યુલ. આમાં કોઈને કઈ ડાઉટ? હવે કેટલી વેલ્યુની વાત કરવાની છે, કમ્પેરિઝન કેવી રીતે કરવાની એમ. આ જેટલા ઓર્ડર લખે છે બધા યાદ રાખવાના છે, દરેકમાં કાંક ને કાંક લોજિક હશે. એક્ઝામમાં સીધા ઓર્ડર જ પૂછાય ડાયપોલ મોમેન્ટના કે આ 4 મોલેક્યુલનો ઓર્ડર ઓફ ડાયપોલ મોમેન્ટ શું થશે. એક આ પહેલો અને પછી પ્રમાણે બીજો. વેલ્યુ યાદ રહે તો વધારે સારું, બાકી બહુ જરૂર નથી. અમુકની વેલ્યુ યાદ રાખવાની ખાસ, એટલે આપણને કંઈક ભૂલી ગયો તો આપણને એમને યાદ રહે દુખેલું હોય તો પહેલા આપણે અમુક લોજિક પહેલા ક્લિયર કરાવીએ, બરાબર. આખો ઓર્ડર ગોખવા કરતા પહેલાના કટકા ઇમેજિન કરીએ, કટકામાં શું થશે એમ, બરાબર. તો પહેલા સૌથી સસ્તો અને સારો પહેલો કટકો લઈએ, સૌથી સિમ્પલ સમજવામાં, પછી ધીમે ધીમે એમાં કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થતા જાય. આ બધા સિંગલ બોન્ડ વાળા છે એટલે ઇઝીલી સમજી શકાય. આ HF, HCl, HBr ને HI, એમાં તમે ઇમેજિન કરો તો પેલા HF નો બોન્ડ કેવો હોય? નાનો હોય. પછી HCl નો બોન્ડ થોડોક એનાથી મોટો થાય, HBr નો બોન્ડ એનાથી થોડોક મોટો થાય, અને HI નો બોન્ડ એનાથી થોડોક મોટો થાય. આવું ખબર પડે કે ન પડે? દરેકમાં આ પ્લસ છે અને આ એની અમે માઇનસ છે. એટલે મેં અહીંયા Δ1, Δ2, Δ3 રીતે લખેલું છે. આ Δ1 થી શરૂ કરીને Δ4 સુધીના પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે. હવે અહીંયા આપણને એ પણ ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિન D 4.0, Cl ને 3.2 અથવા 3.0 ની આસપાસ, Br ને 2.8 અને આયોડિન ને 2.5 ની આસપાસ, અને H ની દરેકમાં 2.1 જ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ફર્સ્ટ કેસમાં મોટો ડિફરન્સ છે બે એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વચ્ચે, તો બોન્ડની પોલારિટી ખૂબ વધારે છે, એટલે કે પાર્શિયલ ચાર્જનું મેગ્નિટ્યુડ ખૂબ વધારે છે. પણ આપણે ઉપરથી નીચે જતા ગયા તો પાર્શિયલ ચાર્જનું મેગ્નિટ્યુડ ઘટતું ગયું વધતું ગયું? બોલો. પાર્શિયલ ચાર્જનું મેગ્નિટ્યુડ ઘટતું ગયું, એટલે આપણે લખીએ છીએ અહીંયા કે Δ1 ગ્રેટર ધેન Δ2 ગ્રેટર ધેન Δ3 ગ્રેટર ધેન Δ4 આ મેગ્નિટ્યુડ છે. જેમ ડિફરન્સ મોટો હોય બે એટમ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો, એમ પાર્શિયલ ચાર્જનું મેગ્નિટ્યુડ મોટું આવે. તો HF માં મેક્સિમમ પાર્શિયલ ચાર્જ છે એ પ્રમાણે HI માં મિનિમમ છે. હવે તમને ખબર છે કે અહીંયા તો સિંગલ બોન્ડ જ છે બધા, આ બધા સિંગલ બોન્ડ છે,
તો બધામાં ડાયરેક્શન કોમન જ થઈ, ક્યાંથી ક્યાં થઈ બોલો? પ્લસ થી માઇનસ, બધામાં સિંગલ વેક્ટર આવશે. હવે આ સિંગલ વેક્ટર હોય એટલે કે બોન્ડ મોમેન્ટ હોય તો બોન્ડ મોમેન્ટ જ ને ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ સિંગલ બોન્ડ હોય ત્યારે. તો અહીંયા આ કેસમાં લખી શકીએ કે બોન્ડ મોમેન્ટ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ ઓફ મોલેક્યુલ. આ કેસમાં એવું થયું, સિંગલ બોન્ડ હતો એટલે. હવે અહીંયા આપણને એ ફોર્મ્યુલા ખબર છે. શું ફોર્મ્યુલા હતી ડાયપોલ મોમેન્ટની બોલો? ડેલ્ટા ઇન્ટુ ડી. ડી અથવા આર એટલે ડિસ્ટન્સ ને ડી એટલે ડિસ્ટન્સ માની લઈએ. તો ડેલ્ટા ની અરે ડી નું મલ્ટિપ્લિકેશન હતું. હવે તમે અહીંયા બે ઓપોઝિટ લોજિક કામ કરે છે, ધ્યાન આપજો. ઉપરથી નીચે જાય તો ડેલ્ટા ઘટે છે, પણ ડી કેવો થાય છે? ડી પાછો વધે છે. આ ક્લિયર? ડી ઇન્ક્રીઝ થાય છે. તો ઓવરઓલ આ બેનું જે નેટ વેલ્યુ આવે મલ્ટિપ્લિકેશન એ ડિસાઇડ કરે કોની ડાયપોલ મોમેન્ટ વધારે. પણ તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા કે ડેલ્ટા વાળું ફેક્ટર છે એ વધારે સિગ્નિફિકન્ટ છે બોન્ડ લેન્થના ફેક્ટર કરતા. તમે ડેલ્ટા જો ક્લોઝ ટુ 0 લઈ જાઓ, ક્લોઝ ટુ 0, તો ડી ગમે એટલો મોટો હોય ફાઇનલ આન્સર કેવો આવે? ક્લોઝ ટુ 0 જ આવે ને. તો આવા કેસમાં સિંગલ બોન્ડ વાળા જેટલા મોલેક્યુલ હશે, સિંગલ બોન્ડ વાળા દરેકમાં જ્યારે ગ્રુપનો રિલેશન આવશે ત્યારે મોટા ભાગના કેસમાં, એમ જ કહેતો બધા કેસમાં, મોટા ભાગના કેસમાં પાર્શિયલ ચાર્જ વાળું ફેક્ટર ડોમિનેટ થશે. તો જેનો પાર્શિયલ ચાર્જ મોટો એની ડાયપોલ મોમેન્ટની વેલ્યુ વધારે. બોન્ડ લેન્થની વેલ્યુ ધ્યાનમાં લેવાની નહીં વખતે. ક્લિયર? તો અહીંયા આ ચારે ચારના ઓર્ડરમાં આપણે માની લીધું કે ડાયપોલ મોમેન્ટ કોને પ્રોપોર્શનલ છે? તો કે પાર્શિયલ ચાર્જના મેગ્નિટ્યુડને. બોન્ડ લેન્થ નિગ્લેક્ટ કરી તો ડેલ્ટા ઘટે તો મ્યુ ઘટે. અને વેલ્યુમાં તમે જોશો તો મોટો ડિફરન્સ આવેલો છે. HI માં છેલ્લી વેલ્યુ અહીંયા 0.38 ડીબાય લખજો, ભૂલથી ઓલો પોઈન્ટ લખવાનું રહી ગયું છે. આ 0.38 ડીબાય સમજજો, 038 લખ્યું હતું એ. તો આ હાવ ઓછી વેલ્યુ થઈ HI માં. બોન્ડ લેન્થ ભલે વધારે રહી પણ ડેલ્ટા હાવ ઓછો હતો એટલે ઓવરઓલ વેલ્યુ ની ઘટી ગઈ. તો આમાં કોઈને કઈ ડાઉટ જ બોલી જાઓ સિંગલ બોન્ડ વાળામાં? છે કોઈને કઈ ડાઉટ સિંગલ બોન્ડ વાળામાં? હવે જાય બે સિંગલ હોય એમાં જઈએ આપણે, અથવા આ બે સિંગલ વાળા. ધારો કે H2 વર્સિસ H2S, એમાં બે બોન્ડ છે, હારે બે લોન પેર છે. વેલ્યુ તમારી સામે જ છે 1.85 ને 0.95. લોન પેર તો એની ઉપર જ છે એટલે લોન પેરને તમે કામ ચલાવ નિગ્લેક્ટ કરો, કામ ચલાવ સમજવા હાટું. તો લોન પેરને ધ્યાનમાં લેતો નથી. અરે અહીંયા સલ્ફર આવ્યો. આને ડેલ્ટા કહી દઈએ, આ ડેલ્ટા 2 પ્લસ, આ 2 ડેલ્ટા 3 માઇનસ, એટલે આ 2 ડેલ્ટા 2 થશે, મારી ભૂલ થઈ ગઈ. અને આને હું કહી દઉં ડેલ્ટા 3 પ્લસ ને આ ડેલ્ટા 3 પણ ડેલ્ટા 1. ઓકે, આવી રીતે ઇમેજિન કરીએ. તો H2 માં બંને હાઇડ્રોજન માની લો કે ડેલ્ટા 2 પ્લસ વાળા હોય તો સામે ઓક્સિજન કેવો થાય? 2 ડેલ્ટા 2 માઇનસ થાય. એટલે કે ડબલ નેગેટિવ ચાર્જ હોય 2H કરતા. ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ વધારે છે કે ઓછો છે? બરાબર છે. બોન્ડ લેન્થમાં કોણ જીતે? SH કે OH? એટલે બોન્ડ લેન્થની વાત કરીએ તો D ની અંદર SH ગ્રેટર ધેન OH બોન્ડ લેન્થમાં. પણ પાર્શિયલ ચાર્જની વાત કરીએ તો કોણ જીતે પાર્શિયલ ચાર્જમાં? OH જીતે. એ જીતે ને OH. હવે O અને S કયા સેમ ગ્રુપના એટમ છે? આપણે વધારે પ્રાયોરિટી કોને આપવાની? પાર્શિયલ ચાર્જને વધારે પ્રાયોરિટી આપવાની પ્રેફરન્સ તરીકે આવા કેસમાં. કેમ કે સલ્ફરની 2.5 અને હાઇડ્રોજનની 2.1 વેરી સ્મોલ ડિફરન્સ છે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો. તો અહીંયા ડિફરન્સ મોટો છે
3.5 ની અમે 2.1 મોટો ડિફરન્સ હાયર ડેલ્ટા. તો ડેલ્ટા જો 0 હોય ક્લોઝ ટુ 0 તો ઓવરઓલ વેલ્યુ 0 થઈ જાય ફટાફટ. આની વેલ્યુ જો 0.95 થઈ ગઈ H2S ની વેલ્યુ, ઓલાની વેલ્યુ 1.85 થઈ, ઓલમોસ્ટ ડબલ વેલ્યુ છે ડાયપોલ મોમેન્ટ વોટરની. લોન પરને આપણે આમાં કમ્પેર કરવાની જરૂર છે નહીં, સીધો આપણે ડેલ્ટાને પ્રાયોરિટી આપશું. તો આમાં આપણે એમને યાદ રહી જાય આપણને કે H2 મોર દેન H2S. હવે હલવાના ONAS પણ મેં આઈટમ બદલી નાખી, ફ્લોરિન મૂકી દીધું. હવે મૂકી દીધું ફ્લોરિન. તો આનું શું કરવું મને કયો? હવે હું તમને ખાલી એનો ફોટો ડ્રો કરી દઉં તમારી જાણકારી માટે કે આ H2 વાળા કેસની અંદર ધ્યાન આપજો તો તમને ક્લિક થશે, નકર ક્લિક નહીં થાય. એરો હાલ આવે કે ન આવે H થી O તરફ, અને લોન પેર તો બે છે ને, એનું નેટ ઉપર તરફ જ હોય, તો એરો બધા વેક્ટર ઉપર જાય વોટરની અંદર. તો OF2 ને SF2 માં એવું થશે કે નહીં થાય? જુઓ તો વેક્ટર ઊંધા થઈ જશે, એ O થી ફ્લોરિન જશે વેક્ટર. એટલે અહીંયા હું જો ફિગર ડ્રો કરું O થી F અને અહીંયા એ પ્રમાણે S થી F, તો અહીંયા ઊંધા વેક્ટર આવશે બે. હવે જો હવે થોડુંક મગજ વાપરજો, થોડુંક જ તે, વધારે નહીં. SF ની અંદર ડિફરન્સ 2.5 વર્સિસ 4.0 નો ડિફરન્સ છે. OF માં ડિફરન્સ કેટલો છે? કેટલો? 0.5 નો ડિફરન્સ છે, બરાબર? એટલે અહીંયા આ મેગ્નિટ્યુડ આ બેનું કેવું છે? વધારે છે ઘણું બધું કમ્પેરેટિવલી, આ બેનો કમ્બાઇન્ડ મેગ્નિટ્યુડ. કેમ કે ડિફરન્સ કેટલો છે? મોટો છે. સલ્ફર 2.5, ફ્લોરિન 4.0. તો આનો બોન્ડ મોમેન્ટ અને આની બોન્ડ મોમેન્ટ એમાંથી કોણ જીતે? SF ની વેલ્યુ જીતે, કેમ કે ડેલ્ટા બહુ મોટો છે. હારે બોન્ડ લેન્થ મોટી છે SF ની. બોન્ડ લેન્થ કોની જીતે? SF ની કે OF ની? SF ની બોન્ડ લેન્થ જીતે ને SF નો ડેલ્ટા જીતે. તો આ બેનું રિઝલ્ટન્ટ આ બેના રિઝલ્ટ કરતા વધારે આવે કે ઓછું આવે? ઉપરની લોન પર ભૂલી જાઓ, ચામડા ગાવ ભૂલી ગયા હતા એ પ્રમાણે. હવે તો બોલો કોણ જીતે? બોલવામાં આવે SF2 જીતી ગયો 1.05 dy. આમાં આપણે કોઈ ગોખણપટ્ટી નથી કરી, પ્યોરલી થોડું ઘણું દેશી લોજિક વાપરેલું છે, જેમાં ઇલેક્ટ્રોનેગેટિવ વેલ્યુનો આપણે ભરપૂર ઉપયોગ કરશું. થોડી ઘણી બોન્ડ લેન્થની કમ્પેરિઝનમાં કરવાની. તો આમાં બંને ફેક્ટર ફેવર કરતા હતા SF ને. બોન્ડ લેન્થનું ફેક્ટર હતું અને ડેલ્ટાનું ફેક્ટર હતું. તો આ બંનેની ઓવરઓલ બોન્ડ મોમેન્ટ વધી ગઈ, તો ડાયપોલ મોમેન્ટ વધી ગઈ. OF2 લેસ ધેન SF2 થઈ ગયું. ખાસ યાદ રાખજો, આવી રીતે લોજિકથી યાદ રાખજો, નકર પછી ભૂલ થશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો આપણે આ બે ઓર્ડર અહીંયા કમ્પ્લીટ કર્યા. પછી એનાથી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ છે, એક્ઝામમાં બહુ પૂછાય છે, NH3 ને PH3 ની કમ્પેરિઝન. તો એની વાત કરી લઈએ. તો એમાં તમે મને લોજિક કયો શું કરવાનું એમ. આઈ વિલ નોટ ટેલ. NH3 વર્સિસ PH3 શેપ બંનેના લગભગ સિમિલર છે, ખાલી બોન્ડ એંગલમાં ફેર છે એ પ્રમાણે. બોલો. ના ના, એવું નહીં થાય. ઇલેક્ટ્રોનેગેટિવ ફોકસ કરો તો તરત આન્સર આવી જશે. બોલો. જો ફોસ્ફરસ ને H બંને 2.1 છે, તો એના કેસમાં ડેલ્ટાની વેલ્યુ વેરી ક્લોઝ ટુ 0 માની લેવાની. એટલે આપણે જો આવી રીતે ઇમેજિન કરીએ PH3 ની અંદર કે PH3 ના 3 હાઇડ્રોજન હતા, પિરામિડલ શેપ હતો માની લઈએ. અહીંયા એક લોન પેર હતી, તો લોન પેર મોમેન્ટ તો જીવતી જ રહેશે, પણ બાકીના 3 વેક્ટર જે છે એ હાવ ઝીણા ઝીણા છે. કેવા? હાવ ઝીણા ઝીણા. તો આ ત્રણેયનું રિઝલ્ટન્ટ ઓવરઓલ કેવું ગણવાનું? આ ત્રણેયનું રિઝલ્ટન્ટ ઓવરઓલ 0. તો ખાલી લોન પર જ ખાલી કોન્ટ્રીબ્યુટ કરશે PH3 ની અંદર.
ઓવરઓલ ડાયપોલ મોમેન્ટમાં. આ ત્રણનું કોન્ટ્રીબ્યુશન એટલું બધું કઈ હશે નહીં. પણ એમોનિયામાં તમે જાઓ તો એમોનિયાની અંદર શું થશે તો કે એક તો લોન પેર છે જ તે અને 3 હાઇડ્રોજન છે. હવે અહીંયા ડેલ્ટા મોટો છે કે નાનો છે વિચાર કરો. 0.5 નો ડેલ્ટા થઈ ગયો. અહીંયા 0 વેલ્યુ હતી ઇલેક્ટ્રોન ડિફરન્સમાં. તો હવે આપણે અહીંયા ક્લિયરલી કહી શકીએ કે આ બધા વેક્ટર જે છે એ તો છે જ તે અને ઉપરની લોન પેર પાછી છે એક્સ્ટ્રા. તો આ ત્રણેયનું રિઝલ્ટન્ટ 0 નહીં થાય પાછું. આ 0 નહીં થાય તો ઓલામાં એડ થઈ જશે. એટલે ઓવરઓલ આ ત્રણેયનું રિઝલ્ટન્ટ અને ઉપરની લોન પેરની મોમેન્ટ એ ઓવરઓલ એડ કરો તો આની ડાયપોલ મોમેન્ટ એમોનિયાની વધારે આવે PF3 કરતા. એટલે અહીંયા ઓલમોસ્ટ 0, અહીંયા નોટ 0. ક્લિયર? તો આમાં આપણે ડેલ્ટાનું ફેક્ટર ટાર્ગેટ કર્યું. બોન્ડ લેન્થ તો કોઈ ઇશ્યુ હતો નહીં કેમ કે ડેલ્ટા 0 થઈ જાય પછી આગળની વાત કોઈ રહેશે નહીં. NH માં ડેલ્ટા મોટો થઈ ગયો. બોન્ડ લેન્થ તો ઓછી જ છે NH માં પણ ડેલ્ટા 0 નથી. જ્યારે આમાં ડેલ્ટા વેરી ક્લોઝ ટુ 0 છે. બોન્ડ લેન્થ ભલે મોટી રહી એટલે ઓવરઓલ મલ્ટિપ્લિકેશનમાં ઓલો 0 ની નજીક થઈ જાય. એટલે ખાલી લોન પેર જ ખાલી વધે કોન્ટ્રીબ્યુશનમાં. અહીંયા લોન પેર પ્લસ બોન્ડ પેરનું કોન્ટ્રીબ્યુશન આવે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? પછી ધારો કે ઊંધું કરી નાખીએ. હવે NF3 ને અમે PF3. હવે તમે મને લોજિક કે શું કરવાનું આમાં. હવે ડાયરેક્શન ઓફ બોન્ડ મોમેન્ટ વેક્ટર અલગ થઈ ગયું, ઊંધી થઈ ગઈ આખી. તો NF3 વર્સિસ PF3. બોન્ડ લેન્થમાં કોણ જીતે? PF જીતે. એટલે મેં ડી શું લખ્યું? ઓર્ડર ઓફ ડી લખી ગયા. ડી ડિસ્ટન્સ બોન્ડ લેન્થ. PF મોર ધેન NF. ડેલ્ટામાં કોણ જીતે? ડેલ્ટા એટલે પાર્શિયલ ચાર્જ. તો ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી લેવામાં આવી વખતે તો ફોસ્ફરસની 2.1 છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, ફ્લોરિનની 4.0, 1.9 નો ડિફરન્સ છે. અહીંયા ડિફરન્સ લગભગ 1 જ પોઈન્ટનો છે. તો ડેલ્ટા કોણ જીત્યો? ડેલ્ટામાં PF જીતી ગયો. તો PF બેયમાં જીતે. ડેલ્ટામાં જીતે ને બોન્ડ લેન્થમાં જીતે. તો ઓવરઓલ બોન્ડ મોમેન્ટ કોની વધારે થઈ? તો બોન્ડ મોમેન્ટ PF ગ્રેટર ધેન બોન્ડ મોમેન્ટ NF. ઉપરની લોન પેર ભૂલી જાઓ ટેમ્પરરી કેમ કે બેમાં એક લોન પેર છે લગભગ એકબીજાને કેન્સલ કરવું માની લઈએ આપણે. તો હવે અહીંયાના 3 જે વેક્ટર છે નાના વેલ્યુના છે. જ્યારે અહીંયા 3 વેક્ટર મોટી વેલ્યુના છે. તો રિઝલ્ટન્ટ આ 3 નો વધારે આવે NF વાળા કરતા. એટલે PF3 ની ડાયપોલ મોમેન્ટ વધારે આવે NF3 કરતા. બોલો. હા આ લોન પેર ની ઓપોઝિશનમાં છે. આપણે લોન પર કામ ચલાવવા નિગ્લેક્ટ કરીએ તો જલ્દી સમજાશે એમ. મેં રીતે તમને કીધું. બાકી કાઉન્ટ કરો તો રીતે તો ઉપરની લોન પેર નીચેના 3 થી ઓલમોસ્ટ કેન્સલ થઈ જાય એટલે તમે 0 સમજી શકો. એટલે આ 3 નો રિઝલ્ટન્ટ જે છે એ ઉપરની લોન પેર ઓપોઝિશનમાં છે. એટલે આ નીચેના 3 ને ઉપર એટલે એકબીજાને ઓલમોસ્ટ બેલેન્સ કરે તો નિયરલી 0 ની નજીક આન્સર આવે. આમાં આ 3 નું મેગ્નિટ્યુડ ખૂબ વધારે છે. બોન્ડ લેન્થ અને ડેલ્ટા બંને વધારે. એટલે આ ભલે ઉપર જતું પણ આ ઓવરઓલ નીચે જશે. ઓકે. આપણે ડાયરેક્શન યાર ખાસ કે એટલે બધું લેવા દેવાનું ખાલી કમ્પેરિઝન છે વેલ્યુની કોણ વધારે કોણ ઓછું હોય. તમને આવા બેસિક લોજિક વાપરીને જવાબ આવડે તો ડાયપોલ મોમેન્ટ ઓર્ડર આવડશે. કોઈને કઈ ડાઉટ? એટલે આપણે એક ઓર્ડર કમ્પ્લીટ કરી લીધો. બાકીના એ પ્રમાણે તમે જાતે અહીંયા વર્કઆઉટ કરજો. બરાબર છે.
આ તો લખેલો જ આપેલો છે, આ ખાસ ગોખી નાખજો. વોટરની વેલ્યુ 1.8, HF ની 1.7, એ બધું ગોખી નાખજો. અમુક સિમ્પલ મોલેક્યુલ જે વારે ઘડીએ ફટકાતા હોય. પછી આમાં જ લોજિક એપ્લાય કરવાનું છે. બધામાં લોન પેર છે એક એક. અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે કે નાઇટ્રોજન જે છે એ હાઇડ્રોજન, આયોડિન અને બ્રોમિન કરતા વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે આ ત્રણેય મોલેક્યુલમાં. આ બહુ ટ્રિકી કેસ છે. આ શરૂઆતના 3 મોલેક્યુલમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન, આયોડિન અને બી અર્થ ત્રણેય કરતા વધારે છે. તો બોન્ડ મોમેન્ટની ડાયરેક્શન અને લોન પેર ડાયરેક્શન એકબીજાને ફેવર કરશે. એ તમે ફિગર ડ્રો કરીને ચેક કરી શકશો. એમોનિયામાં મેં તમને ફિગર અગાઉ આપેલી હતી, યાદ હોય તો, કે લોન પેર મોમેન્ટ ને બોન્ડ પેર મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં. તો એવું આ બધામાં થશે. ખાલી ફેર ક્યાં પડશે તો કે અહીંયા ડિફરન્સ વધારે છે ઇલેક્ટ્રોનેગેટિવનો. ડેલ્ટા મોટો, આનો ડેલ્ટા છે નાનો, આનો એનથી નાનો. એ પ્રમાણે એટલે આ 3 બોન્ડ ડાયપોલ મોમેન્ટ એમોનિયા મોર દેન Na3 મોર દેન NBr3 થઈ ગયો. પછી NCl3 માં નાઇટ્રોજન અને ક્લોરીન ઓલમોસ્ટ ઇક્વલ વેલ્યુના છે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં, થોડોક જ ડિફરન્સ છે, જેથી કરીને ડેલ્ટા વેરી ક્લોઝ ટુ 0 થઈ જાય. બરાબર. બીજું કે NBr માં એવું જ થયું. પાછું Br અને નાઇટ્રોજન નજીક હતા વેલ્યુમાં ઘણા બધા, પણ Br વાળાની બોન્ડ લેન્થની વેલ્યુ વધારે હતી પાછી. અને પછી એનો વેક્ટર લોન પેર એડજસ્ટ થતો હતો સેમ ડાયરેક્શનમાં. તો એવું આમાં નથી થવાનું. તો NCl3 માં Cl બોન્ડ મોમેન્ટ ઓલમોસ્ટ કેન્સલ કરો, ખાલી લોન પેર વધે. NF3 માં તો આપણે વાત કરેલી છે હમણાં જે ફિગર ડ્રો કરી એ પ્રમાણે, કે NF3 માં તો ફ્લોરિનના બોન્ડ નીચે આવે લોન પેર ઉપર એકબીજાને કેન્સલ કરે, એટલે સૌથી મિનિમમ વેલ્યુ થઈ. એટલે આ ઓર્ડર થઈ ગયો ડાયપોલ મોમેન્ટનો. આ જેટલા ઓર્ડર લખીને આપી તમારે જાતે વર્કઆઉટ કરવાના છે, તમારે જાતે વિચાર. મેં તમને અલગ અલગ હિન્ટ આપી. થોડાક એનથી વધારે અઘરા કેસ લઈએ. હવે આપણે અત્યાર સુધી વાત કરી હતી કે ડેલ્ટાને વધારે પ્રાયોરિટી આપવાની. જો બેમાં ક્લેશ થતો હોય તો ડેલ્ટા ને ડીમાં. પણ કેમિસ્ટ્રી દર વખતે એવું તો થાય નહીં. બરાબર છે. તો આપણે 2 મોલેક્યુલને કમ્પેર કરીએ. CH3Cl, CH3F. હાઇડ્રોજનને 3 કાઢી નાખો કાઉન્ટિંગમાંથી. CH3 છે એટલે તો વધ્યો કાર્બન ક્લોરીન ને કાર્બન ફ્લોરિન બોન્ડ. સિંગલ બોન્ડ, 2 બોન્ડ નહીં, સિંગલ જ બોન્ડ. તો સિંગલ ક્લોરીન ની અમે સિંગલ ફ્લોરિન એક બોન્ડ હોય બંને. તો એવા કેસમાં આ 2 એક્ઝામ્પલ પૂરતું CH3Cl ની વેલ્યુ મોટી માનવાની CH3F કરતા. કેમ કે કાર્બન ક્લોરીન બોન્ડની બોન્ડ લેન્થ થોડીક મોટી હોય છે. ભલે ડેલ્ટા છે જેવો ઘટી ગયો, પણ 0 ની નજીક તો નથી ગયો હજી. એટલે આનો ડેલ્ટા 0 ની નજીક ગયો જ નથી, કેમ કે કાર્બનની 2.5 ને Cl ની 3.0. એટલે ડેલ્ટા 0 ની નજીક ગયો નથી, પણ બોન્ડ લેન્થ વધી ગઈ સામે એ પ્રમાણે. એટલે બોન્ડ લેન્થનું ફેક્ટર જે વધ્યું એને લગભગ બેલેન્સ કરી નાખ્યું ડેલ્ટા વાળા ફેક્ટરને. એટલે ઓવરઓલની સેજ વેલ્યુ વધી ગઈ સેજ એવી 1.90 અને 1.86. થોડોક એવો જીતે છે CH3Cl વેલ્યુમાં, ખાસ યાદ રાખજો. હવે એવું વેરીફાઈ કરીએ બીજા બધામાં થાય. તો અહીંયા તમે લ્યો CH2Cl2, અહીંયા તમે લ્યો CH2F2. 2 ક્લોરીન ત્યાં 2 ફ્લોરીન. જો કોણ જીતે છે? 2 ફ્લોરીન જીતે. 2 ફ્લોરીન આવે ને, 2 ફ્લોરીન ના બોન્ડ ને બીજા 2 હાઇડ્રોજન તમે બાયપાસ કરી નાખો. બરાબર. સિંગલ હોય તો ક્લોરીન છે, તો બાકી 2 વાળા મારી જાય. 3 વાળા લઈએ, કોણ જીતું જોવો તો? 3 ફ્લોરીન જીતી ગયા 3 ક્લોરીન ની સામે. એટલે CH3 ની વેલ્યુ મોટી હોય CHCl3 કરતા. હવે 2 ને 4 લઈએ તો મને કહો કે 0 0 કેમ થઈ ગયું? 2
ટેટ્રાહાઇડ્રલ છે, બધું કેન્સલ આઉટ. તો 4 ક્લોરીન ફ્લોરીન હોય તો બધું 0 0. 3 હોય તો ફ્લોરીન જીતે, 2 માં ફ્લોરીન જીતે, 1 માં કોણ જીતે? ક્લોરીન જીતે. એટલે Cl more than F. પછી F પાછો Br ને આયોડિન મૂકા ફૂટી ગયો. બોલો હવે આ ઓર્ડરમાં ડેલ્ટા વાળું ફેક્ટર. આમાં તમે ડેલ્ટા વાળા ફેક્ટરના ડોમિનન્ટ ગણી શકો. હવે F વર્સિસ Br ને F વર્સિસ આયોડિન હોય ત્યારે એટલે ઓર્ડર તમને લખીને આપેલો જ છે વેલ્યુ સહિત. અને એક આખો ઓર્ડર આમાં તમને કઈ ડિફરન્સ લાગે છે? 1 2 3 4 Cl માં એક Cl વધતો જાય તો ડાયપોલ મોમેન્ટ ઘટતી જાય. એવું કેમ થયું છે? એક તો આમાં તો સિમેટ્રિકલ હાલે એટલે પૂરું થઈ ગયું, 0 તો બરાબર છે. તો આમાં કેમ ડાયપોલ મોમેન્ટ ઘટતી ગઈ? કેમ કે કાર્બન ક્લોરીન હોય તો ક્લોરીન કાર્બન ક્લોરીનનો બોન્ડ એંગલ મોટો થતો જાય. જેમ વધારે ક્લોરીન આવે ને એમ સ્ટેરિક હિન્ડ્રન્સ થાય કે ન થાય? બોન્ડ એંગલ મોટો થતો જાય, વેલ્યુ 0 ની નજીક થતી જાય. મતલબ કે ઓવરઓલ વેલ્યુ ઘટે. જો બોન્ડ એંગલ ઘટે તો રિઝલ્ટન્ટ ઘટે, બોન્ડ એંગલ વધે ત્યારે. તો 1 2 3 Cl વધતા ગયા તો વેલ્યુ એ પ્રમાણે ઘટતી ગઈ. આનો અલગથી પણ રિઝલ્ટ છે, આપણે બહુ ડિટેલમાં આની પર આખું લેક્ચર આપી શકાય, પણ એવો ટાઈમ નથી કે આખું લેક્ચર આની ઉપર આપીએ હવે, કે બીજું બધું બાકી રહી જાય પાછું. એટલે આ એક તમારે ખાસ ગોખી નાખવાનો. પણ એવું ફ્લોરિનમાં નથી થતું. ફ્લોરિનમાં જો 2 ફ્લોરિન વટી ગયા એક સિંગલ ફ્લોરિન કરતા, 2 ફ્લોરિન એવા સિંગલ ફ્લોરિન વટે છે. પછી અહીંયા પાછું ટ્રેગ્યુલર છે, અહીંયા 3 4, અહીંયા 3 4, પણ અહીંયા આગળ પાછળ થઈ ગયું. ખાસ યાદ રાખજો ગોખીને ગમે એ રીતે. ટ્રેન્ડ પૂછાય તો એક્ઝામમાં આવડવો જોઈએ. ને આ પ્રશ્ન તો ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. આ જે છે એ ભૂલાવા જોઈએ નહીં. આ બધા ટ્રેન્ડ લખેલા છે એ ખાસ તૈયાર કરવાના, ગોખીને અથવા સમજીને તમારે જે રીતે તૈયાર કરવો એ રીતે. એક્ઝામમાં પૂછાશે, હવે જે એક્ઝામ આવશે એમાં કમ્પલસરી. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. એટલે મેં તમે જે રીઝન કીધા અલગ અલગ એ તમે કેસમાં એપ્લાય કરીને આન્સર લાવી શકશો એ પ્રમાણે. બોલો. આટલા તો પેલા ગોખો, એટલે બીજું તો ક્યાં હવે આગળ જઈએ. આટલા રીતે માંડ થશે ટૂંકમાં. એ લોકો આની બહાર નથી પૂછતા. મેં આખા 12માંથી બધી બુકમાંથી જેટલા મળી એટલા બધા લખી નાખ્યા છે અહીંયા. કાંઈ બાકી રાખ્યું નથી. એની બહાર ક્વેશ્ચન ન જાય કોઈ દી. એટલે આની બહાર ક્વેશ્ચન નહીં જાય ડાયપોલ મોમેન્ટનો, જો ઓર્ડર પૂછાય તો. બરાબર. હવે થોડું ધ્યાન આપજો. આપણે હમણાં થોડીક વાર પહેલા વાત કરી હતી, અમુક ફિગરની વાત કરવાની બાકી છે. વીસ નંબરની ફિગર ધ્યાનથી જોવો. ઓલી ઇમેજ વાળી તમને ઝેરોક્સ આપી છે, એમાં ડાયપોલ મોમેન્ટ ઇમેજ છે. હવે આ જે ઉપર નીચે NO2 હોય 180 પેરા પોઝિશનમાં, તો આ એક N ડબલ બોન્ડ, અહીંયા N ને કોઓર્ડિનેટ બોન્ડ. આ જે ફિગર દે છે ક્લિયર, એમાં બંને નાઇટ્રોજન કન્ટિન્યુઅસલી ફરતા હોય એની લોકેશનમાં. ફરતા મતલબ કે બોન્ડ એના શિફ્ટ થતા હોય. એટલે કોઈ બીજો ફોટો ડ્રો કરું તો આ નાઇટ્રોજન ધારો કે આવી રીતે છે અત્યારે. હવે પેલા આ સાઈડ બોન્ડ તો કોઓર્ડિનેટ હતો, હવે ત્યાં મેં અહીંયા ડબલ બોન્ડ કરી નાખ્યો. આવું પણ થઈ શકે કે આ એમને રાખવાનો. હવે આ જે છે ખૂબ જ ફાસ્ટ મૂવિંગ છે, આ પણ ખૂબ જ ફાસ્ટ મૂવિંગ છે. એવરેજ જોવો, એવરેજ કાઢો બેયની તો ઓવરઓલ એકબીજાને કેન્સલ કરે. કેમ કે આ પણ ફાસ્ટ મૂવિંગ, આ પણ ફાસ્ટ મૂવિંગ, કન્ટિન્યુઅસલી આમ ફેર થતા હોય. ડબલ બોન્ડ સિંગલ, ડબલ સિંગલ એવી રીતે ફરતા રહેતા હોય. અહીંયા ફરતા રહેતા હોય એટલે એવરેજ નીકળે તો ઓવરઓલ એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે.
એટલે આ જે એરો છે એવરેજ માટેનો એરો છે એનો, આમ જે કરેલો ને એરો એ એવરેજ કાઢેલી છે એની એવરેજ લોકેશન, એટલે ઓવરઓલ 0 માની લેવાનું, ઉપર નીચે કેન્સલ આઉટ થાય એટલે. તો આની ડાયપોલ મોમેન્ટ 0 થઈ ગઈ, એવું તમને અહીંયા પોઈન્ટ નંબર 20 ની ફિગરમાં આપેલું છે. એવું ને એવું આ ફિગરમાં થશે, પણ એમાં ધ્યાન રાખવા જેવું છે, થોડોક ટ્રિકી કેસ છે આ, આની કરતા અલગ છે, બરાબર? ધ્યાનપૂર્વક જુઓ. આની અંદર આ બે ગ્રુપ આમથી આમ નહીં થતા હોય પાછા કન્ટિન્યુઅસલી, કે નહીં આ બે આમથી આમ થતા હોય. અહીંયા જે આપણે વાત કરી ને કે આ ડબલ બોન્ડ એક બાજુ પછી સિંગલ બોન્ડ આમથી આમ ફેરાફેર કરે, એને રેઝોનન્સ કહેવાય. શું કહેવાય? જે આપણે જે ભણવાનું બાકી રાખેલું છે, એટલે આ સતત ફરતું રહેતું હોય, આ પણ સતત ફરતું રહેતું હોય, એટલે ઓવરઓલ એવરેજ નીકળીને 0 થઈ જાય. પરંતુ આમાં એવી રીતે નહીં થાય, કાં તો એ આ ફોર્મેટમાં હોય કાં તો આ ફોર્મેટમાં હોય. જો આ ફોર્મેટમાં ગોઠવીએ તો આપણે વાત કરી હતી એમ, આ ડાયપોલ મોમેન્ટ આ બાજુ ને ઓલી લોન પેર આ બાજુ, એકબીજાને કેન્સલ કરી નેટ હોલ કરી નાખે 0. તો આ નોન પોલર કન્ફર્મેશન થઈ ગયું. કન્ફર્મેશનનો મતલબ કોઈ એક સિંગલ મોલેક્યુલ હોય, બરાબર છે, એના એટમની અરેન્જમેન્ટ ફરતી રહેતી હોય. એટલે માની લો કે રામદેવ યોગ કરે, શું કરે? સ્વામી રામદેવ જો યોગ કરે તો એના હાથ પગના એંગલ બદલાય કે ન બદલાય? એટલે કોઈ એક મોલેક્યુલ તો એ પ્રમાણે યોગ કરે, જાત જાતના યોગાસન કરે ને એંગલ બદલે હાથ પગના, એને કન્ફર્મેશન કહેવાય. જે તમને ઓર્ગેનિકમાં ડિટેલમાં સાહેબ બનાવશે પછી. એટલે આ એક એનું કન્ફર્મેશન છે. અત્યારે અહીંયા 2 CH3 સામે છે, અહીંયા સેમ સાઈડ છે, તો અલગ કન્ફર્મેશન થયું, અલગ કન્ફર્મેશન થયું. આ કન્ફર્મેશનમાં અહીંયા એરો કેન્સલ થતા નથી, એટલે એ નોન ઝીરો, અહીંયા 0 એ પ્રમાણે. એટલે તમને એક્ઝામમાં પૂછે કે આ જે મોલેક્યુલ છે કે જેમાં બે બાજુ ઉપર નીચે COCH3 હોય, તો એ ડાયપોલ મોમેન્ટ 0 કે નોન 0? તો આની ઓવરઓલ વેલ્યુ ગણવાની નોન 0, કે ભાઈ એક ફોર્મ 0 ને બીજું નોન 0, તો ઓવરઓલ નોન 0 ગણવાનું. એક્ઝામમાં પૂછાયો કે કોની કોની વેલ્યુ 0 અને કોની કોની વેલ્યુ 0 નહીં થાય, અમે પર્યાપ્રિશનમાં ગ્રુપ મૂકો ત્યારે એક એક એક્ઝામ્પલ મગજમાં ફિટ કરજો. આની વાત આપણે અગાઉ થઈ ગયેલી છે. આ તમને ફોટા ડ્રો કરીને આપ્યા જ છે બધા. CH3 ને Cl સેમ પોલારિટી કે ઓપોઝિટ પોલારિટી? બોલો. CH3 ને Cl ઓપોઝિટ પોલારિટી. ધ્યાનથી જો તમે એરો બધા ડ્રો કરીને આપ્યા જ છે. અહીંયા એરો મિથાઇલમાંથી નીચે રિંગમાં એન્ટર થાય, Cl માં રિંગમાંથી બહાર આવે. ક્લિયર? એટલે અહીંયા તમે આને નીચે લીધો તો એંગલ 60 નો થશે, લાગે છે 120 નો, પણ છે ખરેખર કયો 60 નો. એ જ પ્રમાણે આમાં લાગે છે એંગલ 60 નો, પણ છે ખરેખર 120 નો. એ તમે ઇમેજિન કરી શકો. એ પ્રમાણે ઓપોઝિટ પોલારિટી હોય ત્યારે વેલ્યુ પણ લખીને આપેલી છે, તમે કમ્પેરિઝન કરી શકશો એ પ્રમાણે. હવે આનો મને 0 કેવી રીતે સમજાવો? હાઉ ધીસ ઇઝ 0? 12 નંબર બોલો બોલો. હા ઓકે, 3 બીઆર નું રિઝલ્ટન્ટ જુઓ તો 3 બીઆર 120 ના એંગલે છે, 3 એકબીજાને કેન્સલ કરે. બાકીના 3 સીલ 120 ના એંગલ એકબીજા, તો એ 3 અંદર કેન્સલ થઈ જાય. છેલ્લે વધે 0, તો આન્સર થઈ ગયો 0 ડીવાય. ખાલી 1 સેકન્ડમાં આન્સર આવે છે. તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો 1 જ સેકન્ડ થાય આન્સર આપતા. આમાં 0 કે નોન 0? આમાં તો સેટ થવા નથી કોઈ દી, અલગ અલગ છે. એટલે કદાચ આ બે હાલ કે ઓપોઝિશનમાં છે આ બે, પણ વેલ્યુ કેવી છે બેની? અલગ અલગ છે, એટલે એ સેટ થશે નહીં. બરાબર? અહીંયા તે વેલ્યુ અલગ અલગ છે, તો એ 0 તો નહીં જ થાય કોઈ રીતે. એટલે આ ડોટ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તમને ડાયરેક્શન પૂછે તો કાર્બન ક્લોરીન બોન્ડની બોન્ડ મોમેન્ટ વધારે હોય, કેમ કે ડેલ્ટા વધારે છે એનો, ઓલા આ કાર્બન બ્રોમિન કરતા. એટલે ઓવરઓલ ડાયપોલ મોમેન્ટ આપણે Cl તરફ સમજશું, એટલે એરો તમને લખીને આપેલો છે. આની અંદર રીતે આ બે માની લો કે કેન્સલ કરે ઉપર નીચે વાળા, પણ આ બેનું રિઝલ્ટ તો જોતું રહે ને 120 વાળાનું. તો આ મોલેક્યુલની ડાયપોલ મોમેન્ટ, આ મોલેક્યુલની ડાયપોલ મોમેન્ટ ઈ આ બંને જેટલી થાય કે ન થાય? આ 3 મોલેક્યુલ મેં તમને ડ્રો કરીને આપ્યા છે.
આ ત્રણે ત્રણ, એક આ મોલેક્યુલ ને બાકીના બે મોલેક્યુલ, એની ડાયપોલ મોમેન્ટ ઇક્વલ હોય કે અનઇક્વલ હોય? આ ત્રણ એની ઇક્વલ હોય, કેમ કે આ બે 120 ના એંગલે સેમ પોલારિટી, આના જેટલું જ હોય, અને આ તો ઉપર જે કેન્સલ થઈ ગઈ ને આના જેવી ફિગર મળી ગઈ. તો ત્રણે ત્રણ ઇક્વલ ડાયપોલ મોમેન્ટ વાળા મોલેક્યુલ થઈ ગયા. ટિપિકલમાં ફિગર 15 નંબર. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. અને પાછી ઈ નોન ઝીરો થશે. એટલે આ મોલેક્યુલર ડાયપોલ મોમેન્ટ જે ક્લોરોબેન્ઝીનની વેલ્યુ છે એના જેટલી થશે, અને ક્લોરોબેન્ઝીન કહેવાય. કોઈને કઈ ડાઉટ? આપણે પોઈન્ટ અગાઉ ડિસ્કસ થઈ ગયો. આ સેમ પોલારિટી અલગ અલગ એંગલ, એ પણ ડિસ્કસ થઈ ગયો. હવે આ એક ટિપિકલ કેસ છે, તમારા ઓર્ગેનિકમાં આવશે એ પ્રમાણે થોડું ઘણું. તમને યાદ હોય તો આપણે સિંગલ CF બોન્ડ ને સિંગલ કાર્બન ક્લોરીન બોન્ડ ની વાત કરી, તેમાં કોને જીતાડ્યો હતો? સિંગલ કાર્બન ક્લોરીન પછી સિંગલ કાર્બન ફ્લોરીન. CF જીતો તો કે ફ્લોરીન જીતો? સિંગલ બોન્ડમાં CF જીતાડ્યો તો, યાદ હોય તો. એટલે આપણે જે અહીંયા ઓર્ડર લખ્યો હતો એમાં તમને યાદ હોય તો CH3Cl ગ્રેટર દેન CH3F, યાદ છે? જો અહીંયા એના જેવું છે કે અલગ છે સહેજ? અહીંયા કાર્બન ક્લોરીન, અહીંયા કાર્બન ફ્લોરીન, એમાં જીતે કોણ? તો કે કાર્બન ક્લોરીન જીતે. વેલ્યુ લખીને આપેલી જ છે, ગોખવામાં સમજવામાં કામ લાગશે એ પ્રમાણે. બીજું બધું આમાં જે લખીને આપ્યું છે એ બધું હમણાં આપણે તમને નોંધે, કેમ કે રેઝોનન્સ એમાં ઇન્વોલ્વ કરેલું છે, એટલે આપણે હમણાં પડતા નથી એની અંદર. એટલે આપણે ખાલી સિંગલ બોન્ડની કમ્પેરિઝન કરીને આપણે આન્સર લાવી દીધો, કામ ચલાવો. અત્યારે આ એરોની મોમેન્ટ આપણે હમણાં ધ્યાનમાં લઈશું નહીં કોઈ રીતે. આ લગભગ થઈ ગયેલું હતું. તો ડાયપોલ મોમેન્ટ જે છે એ કમ્પ્લીટ. તમારે ઓર્ડર એના તૈયાર કરવાના હરકી રીતે, અને ન્યુમેરિકલ જતા એ બધા ધ્યાન રાખવાના. ન્યુમેરિકલ પૂછાય છે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર ની બધાના. હવે હાવ નવો ટોપિક, રેઝોનન્સ. આ ફોટામાં તમને એવો મેસેજ મળે છે કે આ ઘોડો યુનિકોર્ન અને આ ગાંડો, એમાં કાંઈ સિમિલારિટી છે નહીં, સિવાય કે બે ને એક એક શીંગડું છે. આ શીંગડું દેખાય ને માથે, યુનિકોર્ન ને શીંગડું હોય, ઘોડા એક શીંગડા વાળો ઘોડો. અહીંયા એ પ્રમાણે શીંગડું હોય કે અણીદાર ભાગે એવું. પછી ડ્રેગનની ચામડી બહુ જાડી હોય, તો ગેંડાની ચામડી બહુ જાડી હોય. એટલે આ ગેંડામાં અમુક પ્રોપર્ટી કોની આવી? આ યુનિકોર્ન ની. અમુક પ્રોપર્ટી ડ્રેગન ની આવી. પણ એ ગેંડો ડ્રેગન જેવો નથી, એ ગેંડો ઓલા યુનિકોર્ન જેવો નથી. બરાબર છે? બેનું મિક્સ છે. શું છે? ઓલા હવે ઘોડું ગધેડું ખચ્ચર. બરાબર છે? તો ટૂંકમાં આ ખચ્ચર થયું, આ ઘોડું ગધેડું થયું, તો સમજીએ કે સિમ્પલ સેન્સમાં. તો રેઝોનન્સ નો મતલબ એમ થાય કે જે ઓરિજિનલ મોલેક્યુલ, ધારો કે આ ઓરિજિનલ મોલેક્યુલ છે, આ ઓરિજિનલ મોલેક્યુલ, આ બંને એના લૂઇસ સ્ટ્રક્ચર છે. કયા લૂઇસ સ્ટ્રક્ચર છે? બંને. આ બેમાંથી એકેય લૂઇસ સ્ટ્રક્ચર જે છે એ આ ઓરિજિનલ મોલેક્યુલની બધી પ્રોપર્ટીને સમજાવી શકતા નથી. ક્લિયર? તો જ્યારે આવું થાય કે કોઈ એક મોલેક્યુલ હોય, એકચ્યુઅલ મોલેક્યુલ,
એના આપણે લૂઇસ સ્ટ્રક્ચર ડ્રો કરીએ અલગ અલગ, અને એમાંથી એકેય લૂઇસ સ્ટ્રક્ચર હાચા મોલેક્યુલની પ્રોપર્ટીઝને એક્સપ્લેન ન કરી શકતું, બધી પ્રોપર્ટીઝને, તો એવું માનવાનું કે એનું કારણ છે રેઝોનન્સ, ગુજરાતીમાં કહેવાય સંસ્પંદન. ક્લિયર? એટલે કે જો દિખતા એવો હોતા નહીં. આ લૂઇસ સ્ટ્રક્ચર જે આપણે ડ્રો કરશું અને આ હાચો મોલેક્યુલ, પ્રોપર્ટી બેની અલગ, એટલે કોઈ એકલો યુનિકોર્ન કે એકલો ડ્રેગન આ ગેંડાની બધી પ્રોપર્ટીને એક્સપ્લેન કરી શકશે નહીં. અમુક પ્રોપર્ટી એક્સપ્લેન થઈ જાય, ભાઈ ગેંડાની જાડી ચામડી છે, ડ્રેગનની જાડી ચામડી છે, હાલ એક પ્રોપર્ટી મેચ થઈ ગઈ, બરાબર. પણ આના આગલા બે પગ નાના છે, નાના પાછલા બે પગ મોટા પાછા, આમાં થોડું મેચિંગ છે એ પ્રમાણે. આના 4 પગ, આના 4 પગ, આને શીંગડું, આને શીંગડું, પણ ચામડી ઘોડાની પાતળી હોય હાવ કમ્પેરિઝનમાં ગેંડાની. એટલે ઘોડાને વધારે વાગે ગેંડા કરતા મારો તો. એટલે અમુક પ્રોપર્ટી મિક્સ થાય, અમુક પ્રોપર્ટી સેટ થાય નહીં. તો આ એકચ્યુઅલ મોલેક્યુલ, તો આપણે એ પ્રમાણે ધ્યાન રાખશું. આ એકચ્યુઅલ મોલેક્યુલ, આ લૂઇસ સ્ટ્રક્ચર, લૂઇસ સ્ટ્રક્ચર 1, પછી લૂઇસ સ્ટ્રક્ચર માની લો કે 2. બે વચ્ચે ઇન્ટર કન્વર્ઝન ભલે થતું હોય કે યુનિકોર્ન માંથી ડ્રેગન બને, ડ્રેગન માંથી યુનિકોર્ન બન્યા કરતો હોય કન્ટિન્યુઅસલી, પણ એની ઓવરઓલ રિઝલ્ટન્ટ જે આવે એ આ બને એકચ્યુઅલ મોલેક્યુલ. પણ એ બેમાંથી એકે આની પ્રોપર્ટી સમજાવી શકે નહીં. તો આ રેઝોનન્સ એક પ્રકારનું ગણવાનું આવા કેસમાં. હવે એને રિયલ કેસમાં એપ્લાય કરીએ, હાચા કોઈ ઇનઓર્ગેનિક આયન માટે અથવા કોઈ મોલેક્યુલ માટે, તેમાં આપણે સૌથી પહેલા સસ્તો સારો કેસ લઈશું એક આવડે એવો, કાર્બોનેટ આયન. આ કાર્બોનેટ આયનનો પહેલો ફોટો છે. આ પહેલા ફોટામાં મેં ઉપરના ઓક્સિજનને ડબલ બોન્ડ આપ્યો, બાકીના બેને -1 ચાર્જ છે પણ સિંગલ બોન્ડ આપ્યો. આ પહેલું લૂઇસ સ્ટ્રક્ચર એટલે કાર્બોનેટ આયનનું. પછી મેં ડબલ બોન્ડ ફેરવી નાખ્યો, આ સાઈડના ઓને ડબલ બોન્ડ મૂક્યો, ઉપર નીચે સિંગલ બોન્ડને -1 ચાર્જ, વળી પાછો ડબલ બોન્ડ ફેરવ્યો. તો મેં 3 વખત ડબલ બોન્ડ ફેરવ્યા, વારા ફરતી બધા ઓક્સિજનનો વારો આપ્યો ડબલ બોન્ડનો. ક્લિયર? તો આપણને આ સ્ટ્રક્ચર એમ કહે છે કે ભાઈ પહેલું લૂઇસ સ્ટ્રક્ચરમાં એક ડબલ બોન્ડ ને 2 સિંગલ બોન્ડ છે, એક ઓક્સિજનનો ચાર્જ 0, બાકીના બેના ચાર્જ -1 છે. આની બોન્ડ લેન્થ ડબલ બોન્ડ વાળી અને આ સિંગલ બોન્ડની બોન્ડ લેન્થ હરખી હોય, અલગ અલગ હોવી જોઈએ, અલગ અલગ હોવી જોઈએ ને, કેમ કે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ છે. આમાં એવું થાય છે ને આમાં એવું થાય છે, પણ એટલું કહી શકો કે આ 3 લૂઇસ સ્ટ્રક્ચર જે છે ઇક્વિવેલન્ટ છે. શું છે? ઇક્વિવેલન્ટ. બધામાં એક ડબલ, 2 સિંગલ, ઓવરઓલ ચાર્જ બધામાં હરખો. એટલે 3 લૂઇસ